ભાઈ લાસ્ટ સેશન જે આપણો હતો એ સેશનમાં આપણે શરૂ કરેલું હતું નેશનલ ઇન્કમમાં આપણે બેઝિક વાતો સમજતા હતા આપણા લેવલની. તો કે ભાઈ આપણા લેવલની વાતોમાં આપણે સમજ્યા જીડીપી સમજ્યા, એનડીપી સમજ્યા, જીએનપી સમજ્યા, એનએનપી સમજ્યા અને જીવીએ સમજ્યા. આટલા કોન્સેપ્ટ જે છે એ આપણે સમજ્યા હતા. એ કોન્સેપ્ટને આજે એકવાર ફરી રિવાઇઝ ક્યારે કરીશું તો કે જ્યારે આપણું ચેપ્ટર આજે પૂરું થઈ જશે પછી. ઓકે, તો એકવાર પહેલાં આગળ મતલબ ચેપ્ટરની જે આગળની વાતો છે એ આગળની વાતો કરીશું. આગળની વાતોમાં ખાસ કરીને આજે ભણવાનું છે શું તો કે બે જ વસ્તુ ભણવાની છે, બહુ જ સિમ્પલ. એક આપણે જીડીપીનું કેલ્ક્યુલેશન અમુક બેઝિક પ્રાઇસ ઉપર ને માર્કેટ પ્રાઇસ ઉપર થતું હોય એ વસ્તુ સમજીશું. એન્ડ ધેન આફ્ટર જીડીપી કેલ્ક્યુલેટ કરવાની અલગ અલગ મેથડ્સ. ઓકે, કે ભાઈ કઈ રીતે જીડીપી કેલ્ક્યુલેટ થતો હોય છે, એમાંથી એકાદ ક્વેશ્ચન આવતો હોય છે તો એ વસ્તુ જોઈશું. કોન્સેપ્ટ છે આપણો નોમિનલ જીડીપી, રિયલ જીડીપીનો. અને ધેન લાસ્ટમાં કોન્સેપ્ટ આપણો ડિસ્કસ થશે તો કે જીડીપી ડિફ્લેટર. આટલી જ વસ્તુઓ ડિસ્કસ કરવાની છે. એનાથી વધારે કોઈ કોન્સેપ્ટ આમાં સમજવાના રહેતા નથી. સામાન્ય રીતે જે છે આમાંથી ક્યાંક ને ક્યાંક ક્વેશ્ચન્સ આવી જતા હોય છે, તો એ વસ્તુનું કેલ્ક્યુલેશન આપણે સમજીશું. ઓકે, મેઇન વસ્તુ એ છે કે બહુ જ ટેકનિકલ પ્રશ્નો છે. ટેકનિકલ પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછવામાં આવતા નથી. તો આપણો એક જ પર્પસ છે કે આ ચેપ્ટરમાં જેટલી બી વસ્તુઓ જ્યાંથી પૂછાય છે એ વસ્તુઓને ગો થ્રુ કરી લઈએ. ઓકે, અને એ વસ્તુને સમજી લઈએ જેથી આપણે પરીક્ષામાં ક્વેશ્ચન્સ જે છે એમાંથી સોલ્વ કરી શકીએ. લાસ્ટ સેશન જ્યારે આપણો હતો એ સેશનમાં આપણે એક ફોર્મ્યુલા જોયેલી હતી. તો કે જ્યારે બી કોઈ વસ્તુ મતલબ કોઈ વસ્તુની કિંમત હોય એ કિંમતમાં કેટલી વસ્તુઓ ધ્યાનમાં લેવામાં આવતી હોય તો કે એક ફેક્ટર કોસ્ટ મતલબ કે ઉત્પાદનના ફેક્ટર્સ હતા, ફેક્ટર ઓફ પ્રોડક્શન. ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનને ભેગા કરવું અને મારી જે કિંમત આવે એને કહેવાય ફેક્ટર કોસ્ટ. મતલબ કે મને પડતર કિંમત કંઈક લાગે વસ્તુઓ પ્રોડ્યુસ કરવાની. એમાં મારો નફો બી આવી ગયો, એમાં ભાડું બી આવી ગયું, ઓકે, એમાં મારી મૂડી બી આવી ગઈ ને શ્રમને જે પૈસા આપું છું એ બી આવી ગયું. આ બધી વસ્તુ આવી ગઈ. આ વસ્તુની આપણને જે કોસ્ટ આવે એને આપણે શું કહીએ? ફેક્ટર કોસ્ટ. હવે સામાન્ય રીતે કોઈ પ્રોડ્યુસર જે છે એ કોઈ વસ્તુનું પ્રોડક્શન કરતો હોય, ઓકે, તો એને વસ્તુનું પ્રોડક્શન કરવા ઉપર ટેક્સ લાગતો હોય અમુક પ્રકારનો. જેમ કે આપણે ડિસ્કસ કરેલો તો કયો ટેક્સ તો કે ભાઈ પ્રોપર્ટી ટેક્સ. આ ટેક્સ જે છે એ કોઈ વસ્તુને સાથે જોડાયેલો નથી. ઓકે, રિમેમ્બર ધીસ થિંગ. કોઈ વસ્તુ સાથે જોડાયેલો ટેક્સ કોને કહેવાય? કે હું એક પાર્લેજીનું બિસ્કિટનું પેકેટ લઉં તો એની ઉપર મને જે એક પેકેટ ઉપર ટેક્સ લાગે. હું કોઈ એક મોબાઈલ લઉં તો મોબાઈલ ઉપર મને ટેક્સ લાગે. હું કોઈ જગ્યાએ એક કાર લઉં, કાર ઉપર મને ટેક્સ લાગે. હું કોઈ જગ્યાએ બાઇક લઉં, બાઇક ઉપર મને ટેક્સ લાગે. તો આ એક પ્રોડક્ટ સ્પેસિફિક ટેક્સ કહેવાય. પણ અમુક વસ્તુની જે ટેક્સ છે એને આપણે પ્રોડક્શન રિલેટેડ ટેક્સ કહીએ છીએ. પ્રોડક્શન રિલેટેડ ટેક્સ એટલે શું કે ભાઈ હું પ્રોડક્શન કરું છું, મારી કંપની છે તો એની ઉપર મને કંઈક ટેક્સ લાગે છે. ઓકે, જેને આપણે સામાન્ય ભાષામાં શું કહીએ? પ્રોપર્ટી ટેક્સ. પ્રોપર્ટી ટેક્સ ઇઝ અ વન ટાઈપ ઓફ અ પ્રોડક્શન ટેક્સ. બીજા ઘણા બધા ટાઈપના બી પ્રોડક્શન ટેક્સ આવતા હોય છે. તો આપણે શું કરીએ કે આપણી જે ફેક્ટર કોસ્ટ છે, ફેક્ટર કોસ્ટમાં આપણે શું એડ કરીએ તો કે પ્રોડક્શન ટેક્સ એડ કરીએ. ઓકે, કે જે આપણી કિંમતમાં ક્યાંક ને ક્યાંક વધારો કરવાનો છે. એમાંથી આપણે માઇનસ શું કરીશું તો કે પ્રોડક્શન સબસિડી. ઘણી વખત સરકાર જે છે એ કોઈ પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરવા માટે મને નાણાકીય સહાય આપતી હોય, મને પ્રોત્સાહન આપતી હોય, તો ઓવરઓલ શું છે કિંમત ઓછી કરે. ઓકે, તો આપણે શું કરીએ તો ભાઈ ફેક્ટર કોસ્ટમાં એડ કરીએ પ્રોડક્શન કોસ્ટ, પ્રોડક્શન ટેક્સ, અને માઇનસ શું કરીએ? પ્રોડક્શન સબસિડી. એનાથી આપણને જે વેલ્યુ મળશે એ વેલ્યુને સામાન્ય રીતે ઇન ટર્મ્સ ઓફ ટેકનિકલ ઓળખવામાં આવે છે જીડીપી એટ બેઝિક પ્રાઇસ. રાઈટ, આ ફોર્મ્યુલા જે હતી જીડીપી એટ બેઝિક પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ ફેક્ટર કોસ્ટ પ્લસ પ્રોડક્શન ટેક્સ માઇનસ પ્રોડક્શન સબસિડી. આને બીજી ભાષામાં કે બીજા શબ્દોમાં જીવીએ એટ બેઝિક પ્રાઇસ બી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, કહીશું શું તો કે જો એક એવી પદ્ધતિ જીડીપી એટ બેઝિક પ્રાઇસ કેવી પદ્ધતિ છે? ઉત્પાદન કરતાને મતલબ જે વ્યક્તિ પ્રોડ્યુસર છે એને વસ્તુને સેવાના વેચાણથી કેટલું મૂલ્ય પ્રાપ્ત થશે એની ગણતરી. મતલબ કોઈ બી પ્રોડક્ટ મતલબ પ્રોડ્યુસર હોય એ પ્રોડ્યુસરને કેટલા પૈસા મળશે જ્યારે એ કોઈ પ્રોડક્ટ વેચશે તો કે ભાઈ જો એને જે ખર્ચ લાગ્યો છે એની ઉપર પ્રોડક્શન ટેક્સ ઉમેરશે, એમાંથી પ્રોડક્શન સબસિડી માઇનસ કરશે, પછી એના હાથમાં જે પૈસા આવશે એને શું કહેવાય? જીડીપી એટ બેઝિક પ્રાઇસ. ઓકે, આવી રીતે આખા અર્થતંત્રનું તમે મૂલ્ય ભેગું કરો તો તમને શું મળે? જીડીપી એટ બેઝિક પ્રાઇસ મળે. ક્લિયર થઈ? એટ ધ એન્ડ આપણે વાત યાદ રાખવાની વસ્તુ શું છે તો કે ફોર્મ્યુલા જીડીપી એટ બેઝિક પ્રાઇસ કોને કહેવાય તો કે ભાઈ જો ફેક્ટર કોસ્ટ આવે એમાં આપણે પ્રોડક્શન ટેક્સ એડ કરીએ, એમાંથી માઇનસ કરીએ પ્રોડક્શન સબસિડી, તો આપણને મળે જીડીપી એટ બેઝિક. આટલી વસ્તુ સમજાણી? મગજમાં બેઠી? ઓકે, હવે તો કે વસ્તુ બનીને માર્કેટમાં આવી જાય. રાઈટ, જેમ કે ભાઈ માનો કોઈ વ્યક્તિ જે છે એ ઓલા બાઇક્સ બનાવે છે, તો ઓલા બાઇક્સ કોઈ કંપની બનાવતી હશે ઓલા, તો એને કાંઈક વસ્તુનો ખર્ચ લાગતો હશે, ફેક્ટર કોસ્ટ આવી ગઈ. ઓકે, એની ઉપર પોતે આખું પ્રોડક્શન કરે છે, આખી ફેક્ટરી બનાવીને બેઠો છે, તો ત્યાં કાંઈ ટેક્સ લાગતો હશે, એ પ્રોડક્શન ટેક્સ લઈ ગયો. સરકારે એને ફેક્ટરી એસ્ટાબ્લિશ કરવા માટે અમુક નાણાકીય સહાય આપી હતી તો એ આપણે માઇનસ કરી દીધી પ્રોડક્શન સબસિડીમાંથી. આપણને મળી ગયું જીડીપી એટ બેઝિક. હવે ઓલાનું બાઇક જે છે એ માર્કેટમાં વેચાણ માટે આવશે, મતલબ કે શોરૂમની અંદર આવશે. શોરૂમની અંદર આવે ત્યારે શું થાય તો કે ત્યારે આ કોસ્ટ તો એડ હોય જ. એગ્રી ઓર નોટ? આ કોસ્ટ તો એડ હોય જ.
પણ એમાં અમુક બીજી વધારાની કોસ્ટ લાગે. વધારાની કોસ્ટ જે લાગે, હવે જે કોસ્ટ લાગશે, હવે જે ટેક્સ લાગશે એને આપણે કેવો ટેક્સ કહીશું? પ્રોડક્ટ રિલેટેડ ટેક્સ. ઓકે, જેમ કે ઓલાનું બાઇક માર્કેટમાં આવી ગયું તો એની ઉપર જીએસટી લાગે 18%. ઓકે, તો એક સ્કૂટર લો તો એની ઉપર 18% જીએસટી લાગે, બે સ્કૂટર લો તો બે સ્કૂટર ઉપર 18% જીએસટી લાગે. તો આને કહેવાય પ્રોડક્ટ રિલેટેડ. તો કે માર્કેટમાં જ્યારે કોઈ વસ્તુ આવે છે કે જેની કિંમત કન્ઝ્યુમર પોતે પે કરે છે, કન્ઝ્યુમર મતલબ હું શોરૂમમાં જઈને ઓલાનું બાઇક લેવા માટે જાઉં તો હું જે વસ્તુ પે કરું એને કહેવાય જીડીપી એટ માર્કેટ પ્રાઇસ. ઓકે, માર્કેટમાં મતલબ કે બજારમાં કઈ કિંમત છે તે. તો કે જો બીજો કોન્સેપ્ટ છે જીડીપી એટ માર્કેટ પ્રાઇસ. કઈ ફોર્મ્યુલા છે? તો કે જો જીડીપી એટ બેઝિક પ્રાઇસ મતલબ કે આગળની જે ફોર્મ્યુલા હતી એમાં હું એડ કરીશ શું? પ્રોડક્ટ રિલેટેડ ટેક્સ, નોટ અ પ્રોડક્શન ટેક્સ. કયો ટેક્સ? પ્રોડક્ટ રિલેટેડ ટેક્સ. અને એમાંથી માઇનસ શું કરીશ? પ્રોડક્ટ સબસિડી. કે તો મને જે પ્રાઇસ મળશે એ હશે જીડીપી એટ માર્કેટ પ્રાઇસ. ઓકે, મતલબ કે બજાર કિંમત શું છે. જો અહીંયા શું વસ્તુ લખી છે? ગ્રાહક કોઈ વસ્તુનું કેટલું મૂલ્ય ચૂકવશે, મતલબ કે હું એઝ અ કન્ઝ્યુમર માર્કેટમાં ગયો ને હું કેટલા પૈસા ચૂકવીશ એને શું કહેવાય? જીડીપી એટ માર્કેટ પ્રાઇસ. ઓકે, એટ ધી એન્ડ જીડીપી એટ માર્કેટ પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ જીડીપી એટ બેઝિક પ્રાઇસ માઇનસ પ્રોડક્શન સબસિડી. સોરી, પ્રોડક્ટ સબસિડી. આગળ જે હતું એ પ્રોડક્શન ટેક્સ હતું. આ છે એ શું છે? આ બે ફોર્મ્યુલા જે છે એ તમારી બુકમાં ઉપર નીચે લખી લ્યો. એક જગ્યાએ લખો જીડીપી એટ બેઝિક પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ ફેક્ટર કોસ્ટ પ્લસ પ્રોડક્શન ટેક્સ માઇનસ પ્રોડક્શન સબસિડી. બીજી નીચી જગ્યાએ લખો જીડીપી એટ માર્કેટ પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ જીડીપી એટ બેઝિક પ્રાઇસ, મતલબ જે પ્રાઇસ આગળ હતી એમાં આપણે શું એડ કરશું? ટેક્સ એડ કરશું. એમાંથી માઇનસ શું કરશું? પ્રોડક્ટ સબસિડી. મતલબ કે તમે ઓલાનું સ્કૂટર લેવા જાવ તો જીએસટી લાગે એને કહેવાય પ્રોડક્ટ. હવે સરકારને જે છે એ ઈ વ્હીકલ મતલબ પ્રમોટ કરવા છે તો સરકાર શું કહેતી કે ભાઈ એક કામ કરો, તમે ઓલા વ્હીકલ લેજો એની ઉપર અમે આટલી સબસિડી આપશું. ઓકે, તમે એક સ્કૂટર લેશો એની ઉપર અમે 20,000 રૂપિયા ડિસ્કાઉન્ટ આપશું, 20,000 રૂપિયા સબસિડી આપશું. તો એને શું કહેવાય? સબસિડી. તો જીડીપી એટ માર્કેટ પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ જીડીપી એટ બેઝિક પ્રાઇસ પ્લસ પ્રોડક્ટ ટેક્સ માઇનસ પ્રોડક્ટ સબસિડી. સમજાણી વસ્તુ? મગજમાં બેઠી? આ બે કોન્સેપ્ટ છે, જીડીપી એટ બેઝિક પ્રાઇસ છે, જીડીપી એટ માર્કેટ પ્રાઇસ. ઓનલાઈન વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય દેન પ્લીઝ ફીલ ફ્રી ટુ આસ્ક. જો એક્ઝામમાં બસ આ ફોર્મ્યુલા યાદ રાખીને જાશો, ફોર્મ્યુલા સમજીને જાશો, કોન્સેપ્ટ કંઈક સમજીને જાશો, એક્ઝામમાં ક્વેશ્ચન આરામથી સોલ્વ થઈ જશે. કાલનો આપણો દિવસ છે જ્યારે આપણે આજે નેશનલ ઇન્કમ વાળું ચેપ્ટર જે છે એ જેટલું બાકી છે એ વસ્તુ પૂરું કરીશું. પછી કાલના દિવસમાં આપણો ટાર્ગેટ છે કે આપણે જે આમાંથી રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછાયા છે એ ક્વેશ્ચન્સ જોઈએ અને અમુક જે પાછળના ક્વેશ્ચન બાકી છે મની માર્કેટના કે એના, તો એનું બી આખું રિવિઝન કરીને એક ક્વેશ્ચન્સ બધા જોઈશું. ઓકે, મની માર્કેટ, કેપિટલ માર્કેટના ક્વેશ્ચન્સ તો એ રિવિઝન કરીને તમે આવશો, પ્લસ નેશનલ ઇન્કમમાંથી જેટલા ક્વેશ્ચન પૂછાયા એ ક્વેશ્ચન જોઈશું. એટલે આપણને ખબર પડી જાય કે ભાઈ ક્યાંથી ક્વેશ્ચન પૂછાય છે અને કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે. ઓનલાઈન વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તેને એકવાર જલ્દીથી પૂછી લો. જીડીપી એટ બેઝિક પ્રાઇસ, જીડીપી એટ માર્કેટ પ્રાઇસ. તમને ઘણી વખત એવું બી એક વસ્તુ થતી હશે કે ભાઈ આપણે પ્રોડક્ટ ટેક્સ શું કામ ઉમેરીએ અને પ્રોડક્ટ સબસિડી શું કામ માઇનસ કરીએ. તો કે જો કોઈ કિંમત હોય, આપણે સામાન્ય રીતે જીડીપીને એવું ગણતરી કરતા હોઈએ છીએ કે ઉત્પાદનનું અંતિમ મૂલ્ય. ખબર છે ને, ડેફિનેશન જોઈ હતી. અંતિમ મૂલ્ય કેમાં મેજર થાય? મોનેટરી ટર્મ્સમાં, મતલબ કે નાણાકીય બાબતોમાં. તો કે નાણાકીય બાબતોમાં લેટ્સ સે કોઈ વસ્તુની પ્રાઇસ 1 લાખ રૂપિયા હોય, એની ઉપર માનો આપણે 10% ટેક્સ એડ કરીએ, મતલબ કે 10,000 રૂપિયા એડ કરીએ, તો કે એ કિંમત કેટલી થાય? 1,10,000. એમાંથી સરકાર માનો 5,000 રૂપિયાની સબસિડી આપતી હોય તો આપણે 5,000 માઇનસ કરીએ તો કે 1,10,000 માંથી 5,000 માઇનસ કરો શું આવે? 1,05,000. તો આ 1,05,000 છે એ જીડીપી શું છે? માર્કેટ પ્રાઇસ ઉપરની વસ્તુ છે. મતલબ કે અંતિમ મૂલ્ય બજારમાં આટલું થયું 1,05,000 નું. કારણ કે આપણે જ્યારે જીડીપી મેજર કરવા જઈશું ત્યારે આપણે શું વસ્તુ મેજર કરીએ? તો કે ભાઈ મોનેટરી વસ્તુ શું છે, અંતિમ મૂલ્ય શું છે, આપણે તો એનાથી મતલબ થાય. ક્લિયર થયું? ધીઝ આર ધી ટુ કોન્સેપ્ટ્સ, જીડીપી એટ બેઝિક પ્રાઇસ, જીડીપી એટ માર્કેટ પ્રાઇસ. સમજાણી વસ્તુ? એટ ધ એન્ડ ફોર્મ્યુલા ખાલી યાદ રાખવાની છે શું છે. એના પછીનો એક કોન્સેપ્ટ છે, કોન્સેપ્ટનું નામ છે આધાર વર્ષ, મતલબ કે બેઝ યર. હવે જો કોઈ બી જગ્યાએ કાંઈ પણ પ્રકારનું કમ્પેરિઝન કરવું હોય તો આપણે કોઈક વસ્તુ સાથે કમ્પેર કરીએ. તમારે વિરાટ કોહલીનું પરફોર્મન્સ મેજર કરવું હોય કે વિરાટ કોહલીનું પરફોર્મન્સ કમ્પેર કરવું હોય, લેટ્સ સે 2024માં વિરાટ કોહલીએ કેવું પરફોર્મન્સ કર્યું, કોની સાથે કમ્પેર કરો? કે કોઈક એક યર કે જેની સાથે તમે કમ્પેર કરી શકો. તો કે લેટ્સ સે આપણે એવું કમ્પેર કરીએ કે 2024માં જે વિરાટ કોહલીએ પરફોર્મન્સ કર્યું 2023માં કેવું કર્યું હતું, 2023ની સાથે આપણે એના આંકડા મેજર કરીએ, રાઈટ? કે ભાઈ 2023 થી લઈને 2024માં વિરાટ કોહલીની પ્રોગ્રેસ આવી છે. મતલબ કે કોઈ બી વસ્તુનું જ્યારે કમ્પેરિઝન કરવું હોય તો કંઈક એક બેન્ચમાર્ક સાથે આપણે કમ્પેરિઝન કરવું પડે. ઓકે, જેનાથી આપણને ખબર પડે. લેટ્સ સે આપણે એમ કહીએ જીડીપી નો ગ્રોથ જે છે એ 5% છે, તો 5% કઈ રીતે, કોની સાથે? મતલબ આ વર્ષનો ગ્રોથ પાછલા વર્ષ કરતા, આ વર્ષનો ગ્રોથ 2 વર્ષ કરતા પહેલા, તો એની સાથે આપણે કમ્પેરિઝન કરીએ ને, મતલબ કે અગાઉના વર્ષ સાથે કમ્પેરિઝન કરીએ. સો ધીસ ઇઝ કોલ્ડ એઝ એન બેઝ યર. કોઈક વસ્તુ સાથે જ્યારે આપણે કંઈકનું કમ્પેરિઝન કરીએ, ઓકે, તો જેની સાથે કમ્પેરિઝન કરીએ એને શું કહેવાય? બેઝ યર.
ઓકે, મારા પર્સન્ટેજ કમ્પેર કરવો હોય, લેટ્સ સે મને 12માં લેટ્સ સે 80% આવ્યા, કે 12માની ફાઇનલ પરીક્ષામાં 80% આવ્યા, તો હું ગ્રોથ મારો મેજર કરું, ભાઈ મને 12માની 6 માસિકમાં 70% આવ્યા હતા, 12માની વાર્ષિક પરીક્ષામાં કેટલા ટકા આવ્યા? 80% આવ્યા, તો મતલબ મારી 10%ની પ્રોગ્રેસ થઈ. ઓકે, કેનાથી? 6 માસિક કરતા ફાઇનલ એક્ઝામમાં. સો થિંગ ઇઝ ધેટ આપણે કોઈક વસ્તુનું પ્રોગ્રેસ મેજર કરવું હોય તો આપણે કમ્પેર કરવું પડે. કમ્પેર કોની સાથે કરવું પડે? કે કાંઈક વસ્તુને આપણે બેન્ચમાર્ક તરીકે માનીએ એની સાથે. તો દેશમાં જીડીપીનું પરફોર્મન્સ તમારે કમ્પેર કરવું હોય, રાઈટ, કે ભાઈ દેશમાં ખરેખર ગ્રોથ કેટલો થયો, તો આપણે માર્કેટમાં એવા શબ્દો સાંભળતા હોઈએ છીએ કે ભાઈ ભારતનો ગ્રોથ 8% થયો, ભારતનો ગ્રોથ 9% થયો, ભારતનો ગ્રોથ 7% થયો. તો 7%, 8%, 9% ક્યાંથી આવે છે? કમ્પેર કરતા હશું કોઈક વર્ષ સાથે, કે આ વર્ષમાં પ્રોડક્શન 1 લાખ રૂપિયા હતું, બીજા વર્ષમાં પ્રોડક્શન 1,10,000 થયું, તો મતલબ 10,000નું પ્રોડક્શન વધ્યું, મતલબ કે જીડીપી નો ગ્રોથ કેટલો? તો મતલબ 1,10,000, 1 લાખથી લઈને 1,10,000ની જર્ની કેટલા પર્સન્ટેજ ઇન્ક્રીઝ થઈ? 10%. ત્યારે આપણે એવું કહીએ કે ભાઈ ભારતની જીડીપી જે છે એ 10% વધી. આપણે કોઈક વર્ષ સાથે કંઈકનું કમ્પેરિઝન કરવું પડે. હવે જ્યારે જીડીપીમાં આપણે કમ્પેરિઝન કરીએ છીએ કોઈકની સાથે, એને કહેવામાં આવે છે આધાર વર્ષ. ઓકે, ભારત દેશમાં જીડીપીનું આધાર વર્ષ કેટલું છે? જો આ વસ્તુ મેન્શન કરી, ભારત દેશમાં જીડીપીનું આધાર વર્ષ કયું છે? વર્ષ 2011 ને. તો મતલબ કે જીડીપી નો મતલબ પ્રોડક્શન, ફૂલ ફોર્મ કરીએ તો ઇટ્સ કોલ્ડ એઝ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન. તો કે ભાઈ આપણે ઘણી વખત વર્ષ 2024 નું પ્રોડક્શન મેજર કરતા હોય, તો એ વર્ષ 2024 નું પ્રોડક્શન મેજર કરતા હોય, આપણે એમ કહીએ કે જીડીપી 8% વધી, તે આપણે શેના કમ્પેરિઝનમાં કહેતા હોઈએ? 2011 ને 12 ના કમ્પેરિઝનમાં. મતલબ કે આપણું આજનું પ્રોડક્શન આપણે કોની સાથે કમ્પેર કરશું? 2011 ને 12 સાથે. 2011 ને 12 માં લેટ્સ સે આપણે એમ કહેતા હોય કે ભાઈ 2011-12 એમાં કોઈ વસ્તુનું પ્રોડક્શન હતું આપણું 1 લાખ રૂપિયાનું. 2024 આ પ્રોડક્શન થયું લેટ્સ સે 1,06,000. તો કેટલાનો વધારો થયો? 6,000 નો. મતલબ કે ઇકોનોમી કેટલા પર્સન્ટેજથી ગ્રો થઈ? 6%. તો મતલબ કે જ્યારે આપણે આ વર્ષનો એમ કહીએ છીએ કે આ વર્ષે આપણી જીડીપી જે છે 6%ના સંદર્ભમાં ગ્રો થઈ, તો આપણે શેની સાથે કમ્પેર કરતા હશું? તો કે એક આધાર વર્ષ સાથે. એક આધાર વર્ષ સાથે આપણે કમ્પેરિઝન કરતા હશું અને એના કમ્પેરમાં આપણને ખબર પડશે કે ભાઈ આપણો ગ્રોથ કેટલો થયો. સમજાણી વસ્તુ? ઓકે, મતલબ કે જીડીપી માટે એક આધાર વર્ષ નક્કી કરવામાં આવે. હવે જો આધાર વર્ષ જે છે એ કેવું હોવું જોઈએ, મતલબ એની અમુક કન્ડિશન્સ છે, રાઈટ. ઘણી વખત કેવું થતું હોય કે ભાઈ કોઈ જગ્યાએ યુદ્ધ જેવી સ્થિતિ થાય તો અચાનક પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ જાય, તો આપણને એવું લાગે કે ઓહો આ ઇકોનોમીમાં તો બહુ ગ્રોથ થયો. ઓકે, પણ ખરેખર ગ્રોથ ના થયો હોય. ગ્રોથ શું કામ, મતલબ નંબર શું કામ વધ્યા હોય? તો કે ભાઈ યુદ્ધ થઈ ગયું, યુદ્ધમાં બહુ પ્રકારની લોકો ગભરાઈ ગયા, તો અચાનકથી બધી વસ્તુઓ લેવા માટે દોડ્યા, તો પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ ગઈ. તો આધાર વર્ષ કેવું હોવું જોઈએ? તો કે જો અહીંયા વસ્તુઓ લખેલી છે, અમુક કન્ડિશન્સ, કે કોઈ વસ્તુને આધાર વર્ષ તરીકે તમારે પસંદ કરવું હોય તો એ આધાર વર્ષની કેટલી કન્ડિશન હોવી જોઈએ? પહેલી વસ્તુ કે આધાર વર્ષ કેવું હોવું જોઈએ? સામાન્ય, મતલબ કે નોર્મલ યર હોવું જોઈએ. કોવિડ-19 નું યર નોર્મલ યર ના કહેવાય. ઓકે, શું કામ? કારણ કે અચાનકથી આવી બીમારી આવી, બધા લોકો પેનિક થઈ ગયા, બધી વસ્તુઓના ભાવ વધી ગયા. ઓકે, અચાનકથી જે દવા 5 રૂપિયાની મળતી હતી 500 રૂપિયાની થઈ ગઈ, તો ખરેખર એ કઈ દવાનો ગ્રોથ નહીં થયો. ઓકે, શું થયું? તો કે કોવિડ જેવી સિચ્યુએશન આવી એટલા માટે અચાનક એની માંગ વધી ગઈ, રાઈટ. તો ખરેખર દેશમાં કોઈ પ્રોડક્શન એવી દવાનું થયું નથી જેના કારણે એના ભાવ વધે કે કોઈ વસ્તુઓ થાય. પણ શું કામ થયું? તો કે કોવિડની સિચ્યુએશન એ પેનિક થઈ ગયા લોકો. ઓકે, એટલા માટે એના ભાવ અચાનકથી વધી ગયા, તો એને સામાન્ય વર્ષ ના કહેવાય. દેન સેકન્ડ થિંગ ઇઝ ધેટ વર્ષ કેવું, મતલબ વર્ષ સામાન્ય રીતે કેવું હોવું જોઈએ? તો કે સામાન્ય હોવું જોઈએ, નોર્મલ યર હોવું જોઈએ, જેમાં આવી કોઈ ઇવેન્ટ્સ ના થયેલી હોવી જોઈએ. દેન વર્ષમાં કોઈ કુદરતી આપત્તિ જેમ કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ, ઓકે, એવી ઘટનાઓ ના થયેલી હોવી જોઈએ, રાઈટ. નોર્મલ યર હોવું જોઈએ. કોઈ યરમાં યુદ્ધ, હડતાલ, હુલ્લડ આવી કોઈ વસ્તુ, મતલબ લેટ્સ સે બાંગ્લાદેશ જે છે, બાંગ્લાદેશમાં હમણાં થોડા સમય પહેલા તમે જોતા હશો કે આખું કોમી હુલ્લડ થયા. ઓકે, મતલબ બધા વિદ્યાર્થીઓ જે છે આખી જે પ્રાઇમ મિનિસ્ટર હતા, પ્રાઇમ મિનિસ્ટરની સરકાર ઉખેડી નાખી. તો હવે બાંગ્લાદેશમાં જીડીપીનું ગ્રોથ મેજર કરવો હોય તો લેટ્સ સે 2024, તો એને મેજરમેન્ટમાં ના લેવાય. શું કામ? કારણ કે ત્યારે તો આવી ઘટનાઓ થઈ, એના કારણે કદાચ પ્રાઇસ કોઈ વસ્તુના વધી ગયા હોય. ઓકે, પ્રોડક્શન જે છે અચાનક ઘટી ગયું હોય. ઘણી વખત કેવું થાય, યુદ્ધ થાય, તો યુદ્ધ થાય તો શું થાય? આખા દેશમાં ભાઈ બધી વસ્તુઓ બંધ થઈ જાય. ઓકે, સરકાર જે છે એ સંપૂર્ણ જડબે સલાક બધી ફેક્ટરીઓ બંધ કરાવી નાખે, બધી વસ્તુઓ બંધ કરી નાખે. ફેક્ટરીઓ બંધ કરી નાખે, અચાનક પ્રોડક્શન ઘટી જાય, તો તમે એને બેન્ચમાર્ક ના સેટ કરી શકો કે ભાઈ ખરેખર દેશમાં ગ્રોથ થયો કે નથી થયો. શું કામ? કારણ કે યુદ્ધ જેવી સ્થિતિ હતી, તો એમાં તો મેજર જ ના કરી શકાય. સિમ્પલ તમે એવું માનીને ચાલો કે ભાઈ તમે 10માની એક્ઝામ આપતા હોય. ઓકે, 10માની એક્ઝામ આપતો હોય, તમે નોર્મલ વ્યક્તિ 9માની એક્ઝામ તમે આપી હોય, બહુ સારું પરફોર્મન્સ કર્યું હોય, 10માં તમે આયા, હવે એક્ઝામ સમયે તમે બીમાર પડી ગયા, જેના લીધે તમારું પરફોર્મન્સ સારું ના થઈ શક્યું. મતલબ કે તમે બીમાર હતા, ડેન્ગ્યુ થઈ ગયો, તો ચિકનગુનિયા થઈ ગયો, તો તમે બેડ રેસ્ટ હતા, તમે એક્ઝામમાં પરફોર્મન્સ સારું ના કરી શક્યા. તો ખરેખર તમારું પરફોર્મન્સ સારું કે ખરાબ હું મેજર કરી શકું? ના કરી શકું. શું કામ? કારણ કે તમે બીમાર હતા, એના કારણે તમે તૈયારી નહીં કરી શક્યા. તમે જો સ્વસ્થ હોત,
ઓકે, અને તમે એક સ્વસ્થ રહીને તમે એક એક્ઝામ આપી હોત તો તમારું પરફોર્મન્સ કંઈક અલગ હોત, પણ તમે બીમાર છો, ઓકે, તમે બેડ રેસ્ટ છો, તો તમે કાંઈ પરફોર્મન્સ સારું કરી શક્યા નહીં. તો મારે જે કમ્પેરિઝન કરવું હોય એ હું કમ્પેરિઝન સાચું કરી શકું. તો એટલા માટે મારે શું કરવું પડે તો કે બહુ નોર્મલ કન્ડિશન્સ લેવી પડે. નોર્મલ કન્ડિશન્સમાં કુદરતી આપત્તિ ના હોવી જોઈએ, યુદ્ધ હડતાલ કે હુલ્લડ જેવી સ્થિતિ ના હોવી જોઈએ, અતિ મંદી કે અતિ તેજી કે તીવ્ર ભાવ વધારો કે ભાવ ઘટાડો એવી સ્થિતિ બી ના હોવી જોઈએ. ઘણી વખત કેવું થાય, કોઈ જગ્યાએ યુદ્ધ થાય તો લોકો અચાનકથી બધી વસ્તુઓ લેવા માટે દોડે. શું કામ? કારણ કે એને ખબર પડે કે ભાઈ આ તો યુદ્ધ થાય, બધી વસ્તુમાં ઘરમાં બધાને પૂરી દેશે, તો આપણે જે રોજબરોજની વસ્તુઓ લેવી હોય તો કેમ લેવાની? ઓકે, તો બધા એક સાથે લેવા માટે દોડે. એક સાથે લેવા માટે દોડે તો અચાનકથી ડિમાન્ડ વધારે. ડિમાન્ડ અચાનકથી વધારે શું થાય? પ્રાઇસ વધી જાય. તો એને બી એવી કન્ડિશન્સને બી આપણે કન્સિડરેશનમાં ન લઈ શકીએ. શેના કન્સિડરેશનમાં? આધાર વર્ષને પસંદગી કરવામાં. તો સામાન્ય રીતે આપણને એટલી ખબર હોવી જોઈએ કે ભાઈ આધાર વર્ષ કેવું હોવું જોઈએ, તો કે નોર્મલ યર હોવું જોઈએ, કે જેમાં આવી ઘટનાઓ ક્યાંય થયેલી હોય નહીં. આ શેનું આધાર વર્ષ? તો કે આપણે જીડીપી કમ્પેર કરવું છે એનું આધાર વર્ષ. આપણે આપણું પરફોર્મન્સ કોઈક યર સાથે મેજર કરીશું તો એ યરને આપણે શું કહેવાય? આધાર વર્ષ. ક્લિયર થાય છે? આ આધાર વર્ષના કોન્સેપ્ટ ઉપરથી જ આગળ આપણે જે કોન્સેપ્ટ ભણવાનો થશે તો એને કહેવામાં આવશે આપણે નોમિનલ જીડીપી, રિયલ જીડીપી. આ એક કોન્સેપ્ટ આપણે આગળ ભણવાનો થશે, રાઈટ? હું તમને એક એક્ઝામ્પલ આપું કે ભાઈ માનો કોઈ એક વર્ષ છે, એ વર્ષમાં 10 કાર પ્રોડ્યુસ થઈ, પ્રાઇસ હતી કારની કેટલી? તો કે લેટ્સ સે 10,000 રૂપિયા. આ હું આગળ એક્ઝામ્પલ આપીશ જ, પણ આ તો તમને જસ્ટ અત્યારે આપણે વાત નીકળી એટલે ખાલી ડિસ્કસ કરી લઈએ. તો કે એક વર્ષ હતું, એમાં કાર પ્રોડ્યુસ થઈ કેટલી? પ્રાઇસ કેટલી હતી? 10,000. હવે બીજું વર્ષ આવો, બીજું વર્ષમાં લેટ્સ સે કાર પ્રોડ્યુસ 10,000, 10 જ થાય છે એઝ ઇટ ઇઝ. ઓકે, કારમાં પ્રોડક્શનમાં કઈ વધારો થતો નથી. પ્રાઇસ થઈ ગઈ લેટ્સ સે 12,000. તો પ્રાઇસ 12,000 થઈ તો અહીંયા મૂલ્ય કેટલું આવશે? 1,20,000. ધીસ કાર્સ મલ્ટીપ્લાય બાય પ્રાઇસ. તો કેટલો પ્રાઇસ આવશે? 1,20,000. આપણને એવું થાય કે ઓહો જીડીપી તો 20,000 વધી ગયો, બટ ખરેખર જીડીપી 20,000 વધ્યો છે? જીડીપી નો મતલબ શું છે? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન. ઓકે, કોઈ વસ્તુનું પ્રોડક્શન કેટલું વધ્યું એ. અહીંયા પ્રોડક્શન વધ્યું છે, 10 નું 10 જ રહ્યું. શું વધારો થયો? પ્રાઇસ. ઓકે, તો આ 1,20,000 છે ને એને આપણે સામાન્ય રીતે રિયલ જીડીપી કહીએ, કે આપણને નરી નજરે દેખાય છે, નરી આંખે દેખાય છે કે ભાઈ કેટલો પ્રાઇસ મતલબ વધારો થયો, તો કે 20,000 નો. તો આપણે એને કહીએ રિયલ જીડીપી, વાસ્તવિક જીડીપી. બટ નોમિનલ જીડીપી તો શું ગણાય? તો કે ભાઈ 10 કાર જ હતી, પ્રાઇસ કેટલી તમે બેઝ યર સાથે કમ્પેર કરો તો કેટલી થાય? તો કે 10,000. તો નોમિનલ જીડીપી તો 1 લાખ જ છે. પ્રોડક્શનમાં કોઈ વધારો નહીં થયો. વધારો શેમાં થયો છે? પ્રાઇસમાં વધારો થયો છે. આપણે ઘણી વખત એવું કહીએ કે ભાઈ મારી સેલેરી જે છે એ સેલેરી 10% વધી. ખુલ્લી નજરે આપણે જોવો તો આપણને એમ દેખાય કે ઓહો સારી સેલેરી તો 10% વધી છે. પણ જ્યારે આપણી સેલેરી 10% વધી હશે તો સાથે સાથે ઇકોનોમીમાં ઇન્ફ્લેશન બી વધી હશે. ઓકે, ભાવ વધારો બી થયો હશે. લેટ્સ સે મારી સેલેરી ક્યાંક 1,000 રૂપિયા હશે, ત્યારે માર્કેટમાં ઇન્ફ્લેશન લેટ્સ સે 3% હશે, માની લઈએ. હવે મારી સેલરી જે છે એ માનો 10% વધે, એટલે 1,000 માંથી 10% વધે એટલે કેટલી? 100 રૂપિયા વધી. ઓકે, હવે મારી સેલરી 10% વધી, પણ સામે પડશે માર્કેટમાં ઇન્ફ્લેશન જે છે 3% થી લઈને 6% થઈ ગઈ, તો હકીકતમાં મારી સેલરી કેટલી વધી કહેવાય? 10% માઇનસ 6%, તો 4% જ વધી કહેવાય. તો આ કેલ્ક્યુલેશન આપણે હંમેશા ક્યાંક ને ક્યાંક ઇકોનોમીમાં લેતા હોઈએ છીએ. શેના કન્સિડરેશનમાં? નોમિનલ જીડીપી, રિયલ જીડીપી. હમણાં આગળ એનું એક આપણે એક્ઝામ્પલ બી સમજીશું. મતલબ આ તો એક કમ્પેરિઝન જ્યારે આધાર વર્ષનું આવ્યું હતું એટલા માટે આપણે જોઈ લીધું. તો જીડીપીમાં હંમેશા જે ગણતરી થતી હોય આપણા દેશમાં, મતલબ કે આપણી દેશમાં આપણે એમ કહીએ જીડીપીમાં આટલો ગ્રોથ થયો, એને આપણે શેની સાથે કમ્પેર કરતા હોઈએ? આધાર વર્ષ સાથે. ઓકે, આ એક બેઝિક વસ્તુ હતી કેલ્ક્યુલેશનની. હવે મેઇન વસ્તુ જે જોવાની છે એ એવી છે કે જીડીપીની ગણતરી માટે કેટલી પદ્ધતિઓ છે. મતલબ આપણે ખરેખર માર્કેટમાં જ્યારે જીડીપી કેલ્ક્યુલેટ કરતા હોઈએ ત્યારે કેટલી મેથડથી કરતા હોઈએ છીએ. તો જીડીપી કેલ્ક્યુલેટ કરવા માટેની 3 મેથડ છે. કઈ કઈ મેથડ? તો કે પેલું નામ છે ઇન્કમ મેથડ. ઓકે, સેકન્ડ નામ છે એક્સપેન્ડિચર મેથડ, થર્ડ નામ છે પ્રોડક્શન મેથડ. આ 3 મેથડથી આપણે માર્કેટમાં જીડીપી કેલ્ક્યુલેટ કરી શકીએ. ઓકે, કોઈ બી મેથડ તમે અપનાવો, તમે જીડીપી કેલ્ક્યુલેટ કરી શકો. ગવર્મેન્ટ જે છે એ અલગ અલગ મેથડ યુઝ કરતી હોય છે. ભારત દેશમાં જે મેથડ યુઝ થતી હોય છે એ સામાન્ય રીતે પ્રોડક્શન મેથડ યુઝ થતી હોય છે. રાઈટ, પ્રોડક્શન મેથડ શું છે હમણાં આપણે આગળ જોઈશું, પણ નામ ખબર પડી ગઈ તમને? એક આવે છે ઇન્કમ મેથડ, એક આવે છે એક્સપેન્ડિચર મેથડ, એક આવે છે પ્રોડક્શન મેથડ. સામાન્ય રીતે નામથી સમજો તો કે ઇન્કમ મેથડમાં શું હોય? તો કે દેશમાં જેટલા લોકો જે ઇન્કમ કમાય એને તમે સમેશન આખો સરવાળો કરી દો તો દેશનો જીડીપી આવી જાય. એ ઇન્કમ કઈ ઇન્કમ ગણવાની એ હમણાં આપણે આગળ જોઈશું. તો કે સિમ્પલ ઇન્કમ મેથડમાં શું હોય છે? બધા લોકોની આવકનો સરવાળો કરી દો, જે મૂલ્ય આવે એ જીડીપી. પેલી વસ્તુ આ. એક્સપેન્ડિચર મેથડ એ એમ કે જેટલું ઇકોનોમીમાં ખર્ચ થતો હોય કે એને તમે બધાનો સરવાળો કરી દો તો વસ્તુ શું આવી જાય? દેશનો જીડીપી આવી જાય. તો આને કહેવાય એક્સપેન્ડિચર મેથડ. થર્ડ, પ્રોડક્શન મેથડ. પ્રોડક્શન મેથડમાં શું હોય? તો કે એક પ્રોસેસમાંથી બીજી પ્રોસેસમાં કેટલું વેલ્યુ એડિશન થયું એની ખાલી અમાઉન્ટ ધ્યાનમાં લેવામાં આવે. એ શું એક્ઝામ્પલ છે હું તમને આગળ સમજાવીશ. ઓકે, વન બાય વન સમજવાનો પ્રયત્ન કરીએ.
આવક પદ્ધતિ એટલે શું? તો કે જો ફેક્ટર ઓફ પ્રોડક્શન કેટલા હોય? 4. કયા કયા? લેન્ડ, લેબર, કેપિટલ અને ઓન્ટરપ્રિન્યોરશિપ. આ બધા લોકોને રિટર્ન શું મળતું હોય? તો કે લેન્ડ ઉપર શું રિટર્ન મળે? ભાડું, મતલબ કે રેન્ટ. મૂડી ઉપર શું રિટર્ન મળે? વ્યાજ. શ્રમને શું આપવું પડે? અને જે ઉદ્યોગ સાહસિક હોય મતલબ કે ઓન્ટરપ્રિન્યોર હોય એ શું લે? નફો. તો આ ચારે ચાર વસ્તુની આવક જે છે એનો તમે સરવાળો કરી દો તો દેશનું તમને શું મળી જાય? જીડીપી મળી જાય. આવું કઈ મેથડ કહે છે? આવક પદ્ધતિ, મતલબ કે ઇન્કમ મેથડ. એ શું કરે સામાન્ય રીતે? તો કે દેશના નાગરિકોએ ઉત્પાદનના સાધનો દ્વારા, મતલબ 4 ઉત્પાદનના સાધનો હતા ને, લેન્ડ, લેબર, કેપિટલ અને ઓન્ટરપ્રિન્યોર. ઉત્પાદનના 4 સાધનો દ્વારા મેળવેલી આવકનો તમે સરવાળો કરો એટલે તમને શું મળે? દેશની રાષ્ટ્રીય આવક મળી જાય. ઓકે, દેશની રાષ્ટ્રીય આવક મતલબ કે જીડીપી એક રસ્તો જ છે રાષ્ટ્રીય આવક મેજર કરવાનો, મતલબ કે ટૂલ છે નેશનલ ઇન્કમ મેજર કરવાનું. ઓકે, તો કે ભાઈ આ ઉત્પાદનના સાધનો દ્વારા જે આવક મેળવવામાં આવે છે એ આવકનો તમે સરવાળો કરો એટલે તમને શું મળે? દેશનો જીડીપી મળી જાય. આ કઈ મેથડ છે? આવક મેથડથી મળતો જીડીપી. રાઈટ, ધીસ ઇઝ કોલ્ડ એઝ એન ઇન્કમ મેથડ. હવે ઇન્કમ મેથડમાં આપણે બાયફર્ગેશન આપેલું છે. આ એક વસ્તુ તમે જ્યારે ઘરે જોવો ત્યારે જોઈ લેજો. તો કે આમાં શું છે? કઈ આવક ગણવાની અને કઈ આવક નહીં ગણવાની. કોઈ વ્યક્તિ મને લાસ્ટ સેશનમાં પૂછ્યું હતું, સ્ટોક માર્કેટમાં તમે જે વસ્તુઓ ગણો એ ગણાય? ખરેખર ગણાતી નહીં. કારણ કે સ્ટોક માર્કેટમાં તમને જે પ્રાઇસ મળે છે ને એ કોઈ પ્રોડક્શન નહીં દેખાડતું. એ તો જસ્ટ કિંમતમાં વધારો થઈ વસ્તુ છે. મતલબ સ્ટોકની પ્રાઇસ આજે 10 રૂપિયા હોય, કાલે સ્ટોકની પ્રાઇસ એટલે 20 રૂપિયા થઈ જાય, તમને નફો મળે, તો એની કઈ કેલ્ક્યુલેશન જીડીપીમાં ના લેવામાં આવે. ઓકે, કારણ કે જીડીપીનું ફૂલ ફોર્મ શું છે? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન. દેશમાં પ્રોડક્શન શું થાય છે એ જુઓ. ઓકે, પ્રાઇસ નહીં. તો શેર બજારમાં જે મને આવક મળતી હોય એ કઈ પ્રોડક્શન નહીં ગણાતું, એટલે આપણે એને કન્સિડરેશનમાં નહીં લેતા. તો અહીંયા એક આખો કોષ્ટક આપેલો છે. ઓકે, કોષ્ટક શું છે? તો કે કઈ આવક જે છે એ આવક પદ્ધતિમાં ગણાશે અને કઈ આવક જે છે એ આવક પદ્ધતિમાં નહીં ગણાય. રાઈટ, આટલી વસ્તુઓ લેવામાં આવે. હવે આ એક મતલબ કોષ્ટક છે કે પૂછાતું નહીં, પણ તમે ખાલી એકવાર જોઈ લેજો આપણા ખાલી નોલેજ માટે. ભાઈ આટલી વસ્તુઓ જે છે એ આવક પદ્ધતિમાં ગણવામાં આવે, આટલી વસ્તુઓ ના ગણવામાં આવે. તો આને જીડીપીની કઈ મેથડ કહેવાય? ઇન્કમ મેથડ. ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન કેટલા? 4. લેન્ડ, લેબર, કેપિટલ અને ઓન્ટરપ્રિન્યોરશિપ. આ ચારેય લોકોને જે આવક મળે એ આવકનો તમે સરવાળો કરી દો એટલે તમને શું મળે? જીડીપી મળી જાય. ક્લિયર થયું? તો આને કહેવાય આવક મેથડ. એના પછીનો એક મેથડ છે એક્સપેન્ડિચર મેથડ. દેશમાં જે ખર્ચ કરવામાં, એક્સપેન્ડિચર મેથડ શું કહે છે? તો કે ભાઈ દેશમાં લોકો ખર્ચ કેટલો કરશે? તો કે જેટલી ડિમાન્ડ હશે એટલો. ઓકે, જેટલી ડિમાન્ડ હશે એટલી ડિમાન્ડનો ખર્ચ તમે કરી નાખશો તો તમને શું મળી જાય? ડાયરેક્ટ જીડીપી મળી જાય. તો એક્સપેન્ડિચર મેથડ એવું કહે છે કે આ 4 લોકો દ્વારા જે ખર્ચ થતો હોય એને કન્સિડરેશનમાં લેવાનો. તો કે 4 લોકો કયા? તો કે પેલું વપરાશી ખર્ચ, તો કે લોકો દ્વારા કરવામાં આવે. દૂધ, શાકભાજી, અનાજ, કરિયાણું, આ બધી વસ્તુ ઉપર આપણે જે ખર્ચો કરતા હોય આખા વર્ષ દરમિયાન, તો કે એને વપરાશી ખર્ચમાં કન્સિડર કરવામાં આવે. સેકન્ડ, મૂડીરોકાણનો ખર્ચ. આપણે કોઈ પ્લાન્ટ, ફેક્ટરી એસ્ટાબ્લિશ કરીએ, મશીનો લઈએ, પ્લાન્ટમાં મતલબ જેટલી બી લેટ્સ સે વ્હીકલ લઈએ, મોટા મોટા મશીનો નાખીએ, આ બધી વસ્તુઓ કરીએ એને શું કહેવાય? મૂડીરોકાણ ખર્ચ. બે પ્રકારના એક્સપેન્સીસ કરવામાં આવતા હોય. એક તમે વિચાર કરો કે તમે ડેઇલી બેઝિસ ઉપર, દર મંથલી બેઝિસ ઉપર તમે તમારા એમ્પ્લોયને સેલેરી આપો છો, તો આને કહેવાય રેવન્યુ એક્સપેન્સ. મતલબ જે દર મહિને થવાનો જ છે. ઓકે, જેની ઉપર તમારો કંટ્રોલ નહીં. લાઇટ બિલ તો કે દર મહિને ભરવાનું જ છે. રાઈટ, તો આને શું કહેવાય? રેવન્યુ એક્સપેન્સીસ. ઓન ધી અધર સાઇડ એક એક્સપેન્સની ટાઈપ હોય જેને કહેવાય કેપિટલ એક્સપેન્સ. આપણે ગુજરાતીમાં કહીએ છીએ મૂડી રોકાણ કે મૂડી ખર્ચ. તો કે કેવી વસ્તુ? તો હું આખું બિલ્ડિંગ ખરીદું, ઓકે, તો એ મારો 10 વર્ષમાં કે 5 વર્ષમાં એક જ વખત ખર્ચ થવાનો. આ બિલ્ડિંગમાં હું બેન્ચ લઉં તો બેન્ચ મારે એક જ વખત ખર્ચ થવાનો, દર મહિને કઈ બેન્ચ નહીં લેવાની, એક જ વખત બેન્ચ લેવાની. તો આને કેવો કહેવાય? મૂડી ખર્ચ કહેવાય. તો અહીંયા એક કન્સિડરેશન શું લેવામાં આવે? તો કે મૂડી રોકાણનો ખર્ચ. રાઈટ, આવી મોટી મોટી વસ્તુઓ જે પ્લાન્ટ લેવામાં આવતું હોય, ઓકે, મશીનરી લેવામાં આવતો હોય, આવી બધી વસ્તુ ઉપર ખર્ચ જતો હોય એને શું કહેવાય? મૂડીરોકાણનો ખર્ચ. થર્ડ, સરકારી ખર્ચ. સરકાર પોતે જે યોજનાઓમાં પૈસા વાપરે, સરકાર જે છે એ લોકો પાછળ પૈસા વાપરે એ. અને ચોથી વસ્તુ, નિકાસમાંથી આયાત માઇનસ કરો તો તમને ચોખ્ખી નિકાસ મળે. લેટ્સ સે દેશમાં 3000 કરોડની નિકાસ કરો છો રૂપિયામાં, સામે પક્ષે તમે 2000 કરોડની વસ્તુઓ મગાવો છો. નિકાસ કોને કહેવાય? એક્સપોર્ટ. મતલબ કે બહારના દેશને તમે જે વેચો ને એને કહેવાય એક્સપોર્ટ. નિકાસ બહારના દેશ પાસેથી તમે જે વસ્તુઓ ખરીદો એને કહેવાય ઇમ્પોર્ટ. તો એક્સપોર્ટમાંથી ઇમ્પોર્ટ માઇનસ કરો તો તમને શું મળે? નેટ એક્સપોર્ટ મળે, ચોખ્ખું એક્સપોર્ટ મળે. ઓકે, લેટ્સ સે હું 5000 કરોડની વસ્તુઓ કોકને વેચું છું, પણ સામે પક્ષે હું મારા દેશમાં 3000 કરોડની વસ્તુઓ મગાવું છું, તો મારું નેટ એક્સપોર્ટ કેટલું થયું? 2000 કરોડ. તો અહીંયા એક નેટ એક્સપોર્ટનો ખર્ચ લેવામાં આવે, મતલબ કે નિકાસમાંથી આયાત માઇનસ કરી દો. આ આખી ફોર્મ્યુલાનો તમે સરવાળો કરો, મતલબ જીડીપી ઇઝ ઇક્વલ ટુ સી, મતલબ કે વપરાશી ખર્ચ, કન્ઝ્યુમર જે એક્સપેન્સ કરે છે તે. મૂડીરોકાણનો ખર્ચને કહેવાય કે ઇન્વેસ્ટમેન્ટ. જી નો મતલબ છે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ. આ વસ્તુમાં પ્લસ કરવાનું શું? એક્સ મતલબ કે એક્સપોર્ટ માઇનસ ઇમ્પોર્ટ, એમ મતલબ કે ઇમ્પોર્ટ. તો એક્સ માઇનસ એમ તો મને શું મળે? ચોખ્ખું નિકાસ મળે. આ ચારે ચાર વસ્તુનો સરવાળો કરું એટલે મને શું મળે? તો કે જીડીપી એક્સપેન્ડિચર મેથડના આધારે.
આ કોન્સેપ્ટ એવું કે છે કે ભાઈ દેશમાં લોકો ખર્ચ એટલો જ કરશે જેટલી ડિમાન્ડ હોય, મતલબ જેટલો તમે ખર્ચ કરો છો એટલું પ્રોડક્શન થયું હશે. ઓકે, આપણે સામાન્ય રીતે જીડીપીમાં શું કરીએ તો કે બજારમાં જે મૂલ્ય હોય એને જ કન્સિડર કરીએ, તો કે જેટલો ખર્ચ થયો એટલું જ તો જીડીપી હશે. તો આ એક મેથડ મેજર કરવાની શું છે તો કે એક્સપેન્ડિચર મેથડ. જો અહીંયા મેં એક ઇન્ફોર્મેશન બી આપી છે તો કે વપરાશી ખર્ચ કોને કહેવાય કે દેશના લોકો કે કંપની જે છે એ પોતાની ઉપયોગી વસ્તુ પાછળ ખર્ચો કરે, જેમ કે અનાજ, કરિયાણું, શાકભાજી, ફળ, દૂધ વગેરે. ઓકે, પછી મૂડીરોકાણનો ખર્ચ, મકાન, પ્લાન્ટ, મશીનરી, આવી બધી વસ્તુઓ પાછળ તમે જે ખર્ચો કરો કે પૈસા વાપરો એને શું કહેવાય? મૂડીરોકાણનો ખર્ચ. સરકારી ખર્ચ, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજની સરકારો, પંચાયતો, બરોબર, મ્યુનિસિપલ કોર્પોરેશન, આ લોકો જે પૈસા લોકો પાછળ વાપરે, ઓકે, કે જેના માધ્યમથી એ લોકો સેવાઓ આપે કે વોટસોએવર, કે એનો જે પૈસો આપે એને શું કહેવાય? સરકારી ખર્ચ. અને લાસ્ટમાં નિકાસ માઇનસ આયાત, તો કે નિકાસની આવકમાંથી આયાતની વસ્તુઓ માઇનસ કરો એ પછી વસ્તુનું તમને જે ફિગર મળે એને શું કહેવાય? ચોખ્ખી નિકાસ. ઓકે, નેટ એક્સપોર્ટ. આટલી વસ્તુઓ ધ્યાનમાં લેવામાં આવે છે એમાં એક્સપેન્ડિચર મેથડમાં. તો એક્સપેન્ડિચર મેથડની આ ફોર્મ્યુલા ખાસ યાદ રાખજો, કારણ કે જીપીએસસીમાં એક વખત પૂછાઈ ગયેલી છે જીડીપીની એક્સપેન્ડિચર મેથડ. વસ્તુને શાંતિથી એકવાર સમજો અને મગજમાં ઉતારવાનો પ્રયત્ન કરો. એટ ધ એન્ડ મેં તમને કીધું હતું એમ આપણા માટે મેટર શું કરશે તો કે ભાઈ ફોર્મ્યુલા મેટર કરશે. ફોર્મ્યુલા આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ આવી ફોર્મ્યુલા છે. ઓનલાઈન વિદ્યાર્થીઓ જે પણ પ્રકારનો ડાઉટ હોય પ્લીઝ ફીલ ફ્રી ટુ આસ્ક. એક વખત પૂછી લેજો. સરપ્લસનો મતલબ એવો થાય તમારી આવક વધારે છે ખર્ચ કરતા. ડેફિસિટનો મતલબ એવો થાય કે તમારી આવક કરતા ખર્ચ વધારે છે. ઓકે, જેમ કે તમે 100 રૂપિયા કમાતા હોય ને એમાંથી 80 રૂપિયા વાપરતા હોય તો 20 રૂપિયાનું સરપ્લસ કહેવાય. 100 રૂપિયા કમાતા હોય ને 120 રૂપિયા નવાબની જેમ વાપરતા હોય, ઓકે, તો એને ડેફિસિટ કહેવાય. ઓલમોસ્ટ નેગેટિવ, કારણ કે આપણી જે ઇકોનોમી છે ઇટ્સ લાઈક ઓલમોસ્ટ બેઝડ ઓન ધી ઇમ્પોર્ટ. ઓકે, વધારે ઇમ્પોર્ટ વાળી છે. મતલબ આ બધી વસ્તુઓ જે આપણે ભણીએ છીએ એને રિયલ લાઈફ એક્ઝામ્પલમાં તો જે મોટા મોટા અર્થશાસ્ત્રીઓ છે એ ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં લેતા હોય, રાઈટ. આપણે તો એટ ધી એન્ડ જ્યારે જીડીપીનો નંબર્સ મેજર કરવાનો થાય ત્યારે આપણે તો શું કરીએ તો કે ભાઈ જીડીપી કેટલા ટકા વધી, આપણે તો એટલાથી મતલબ છે. આ બધી કેલ્ક્યુલેશનને લોચા લાપસીમાં પડવાની કોઈ જરૂરિયાત નહીં. આપણે તો ખાલી ફિગર, મતલબ આજે શું ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલા યાદ રાખો, રટ્ટા મારો, આગળ વધો, ખતમ મેટર. બહુ વધારે દિમાગમાં ખર્ચ કરવાની જરૂર બી નહીં અને બહુ વધારે કોસ્ટ બેનિફિટ રેશિયો બી નહીં. એક ગુજરાતી તરીકે આપણને ખબર હોવી જોઈએ કે 1-2 માર્કના ક્વેશ્ચન પૂછાય, યાદ રાખો, આગળ વધો, મેટર ખતમ. કોઈ વસ્તુને વધારે લોડ નહીં લેવાનો. ઓકે, મને મતલબ મેં એક્ઝામ પાસ કરી આજ સુધી મને પૃથ્વીનો જે શેપ છે એ નહીં સમજાતો. ઓકે, ખબર જ નહીં હારું પૃથ્વીમાં ઉપરથી નીકળો તો નીચે ક્યાં જાઓ. ઓકે, તો ખબર જ નહીં તો જતું કરવાનું. એ બધા ટાઈમ કોણ સ્પેન્ડ કરે? મેં 2-3 વાર ભાર્ગવ સરને પૂછ્યું તો એ બી ના સમજાય કે એને મને ના પાડતી હતી નહીં સમજાવું. મેં એને ખાલી એટલો સવાલ પૂછ્યો હતો કે હું પૃથ્વીનો જે આખો શેપ આવી રીતે છે એમાં ઉપરથી હું નીકળું, નીચે 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 જતો રહું તો હું પૃથ્વીના નીચેના ખૂણાથી નીકળું કે ના નીકળું. ઓકે, મતલબ પાછો ત્યાં જ સ્પેસમાં નીકળું કે ના નીકળું. તો એ ના પાડતી હતી, જવાબ નહીં દેવો. ઓકે, જો આ ગોળામાં મને ખબર જ નહીં ઉપરથી નીચે નીકળી ક્યાં આવી, નહીં ખબર. મતલબ જ્યારે તૈયારી કરતો હતો ત્યારથી નહીં ખબર, પછી જાતું કર્યું. હા, આ એક્ઝામ એવી છે કોઈ બી વસ્તુમાં જેટલા બી તમે સેન્ટી થયા, ઓકે, મતલબ ઇમોશનલી તમે કોઈ વસ્તુ સાથે કનેક્ટ થયા, આમ બી જીવનમાં ઇમોશન્સ જે છે એ બહુ વધારે તમે કોઈ એક સાથે રાખો તો હેરાન જ થાવ, રાઈટ. તો થિંક ઇઝ દેટ એક્ઝામમાં બી એવું જ છે, બહુ વધારે ઇમોશન્સ તમે રાખો, ઓકે, કે ના તો મને આવડવું જ જોઈએ, તો હેરાન કરે તમને. મેથ્સમાં ઘણા લોકો ઈગો ઉપર ક્વેશ્ચનને ઈગો ઉપર લઈ લેતા હોય કે આ ક્વેશ્ચન મારથી સોલ્વ કેમ ના થાય. ઓકે, પણ એક્ઝામિનર રાખ્યો તો એટલા માટે સોલ્વ ના કરે કોઈ. ઓકે, તો તમને ખબર હોવી જોઈએ. ના ખબર હોય તો હેરાન થાવ. ચલો એકવાર જોઈ લો જલ્દીથી, પછી કોઈ ડાઉટ હોય તો મને પૂછી લો. પછી એક ત્રીજી મેથડ ઓફ કેલ્ક્યુલેશન આપણે જોઈએ. ઓનલાઈન સ્ટુડન્ટ્સ જેટલા બી કોઈ બી પ્રકારના ડાઉટ હોય દેન પ્લીઝ ફીલ ફ્રી ટુ આસ્ક મી. અને આ બધી વસ્તુઓ રિવાઇઝ કરજો મહેરબાની કરીને, રાઈટ. આ કેટલામો લેક્ચર છે? હજી 12મો લેક્ચર છે. હજી બહુ બધા લેક્ચર બાકી છે. બહુ બધા મતલબ કે બહુ બધી વસ્તુઓ હજી ભણવાની બાકી છે. આ એકવાર નેશનલ ઇન્કમ વાળી વસ્તુઓ પૂરી થઈ જશે પછી ઓલમોસ્ટ તમારું જે ટાસ્ક છે થોડું હળવું થઈ જશે, કારણ કે આના પછી આપણે ભણીશું ફિસ્કલ પોલિસી. ઓકે, ફિસ્કલ પોલિસીમાં સિમ્પલ ગવર્મેન્ટની બધી વસ્તુઓની વાતચીત હશે. ઓકે, મતલબ નાણાકીય નીતિ જે છે, મતલબ મોનેટરી પોલિસી કોણ બનાવે? આરબીઆઈ, દેશની રિઝર્વ બેંક, રાઈટ. ઓન ધી અધર સાઇડ ફિસ્કલ પોલિસી એટલે કે રાજકોષીય નીતિ. તો કે રાજકોષીય નીતિ કોણ બનાવે? તો કે સરકાર બનાવે. રાજકોષીય નીતિ કોને કહેવાય? તો કે ટેક્સનો રેટ કેટલો હોવો જોઈએ, ટેક્સ કેટલો મતલબ પર્સન્ટેજ વધારવાનો, કેટલો ઘટાડવાનો, ઓકે, લોકો માટે કેવી કેવી સર્વિસીસ આપવાની, આ તે બધી વસ્તુઓનો જે સમાવેશ થાય એને સામાન્ય રીતે શું કહેવામાં આવે? રાજકોષીય નીતિ. તો આના પછીનું જ્યારે આપણે નેક્સ્ટ વીકમાં ચેપ્ટર શરૂ કરીશું તો નેક્સ્ટ વીકમાં આપણે જે ચેપ્ટર શરૂ થશે એ કયું હશે? ફિસ્કલ પોલિસી. ઓકે, ફિસ્કલ પોલિસી પછી ઓલમોસ્ટ ટેક્સેશન, ભારતની કર પદ્ધતિ, આટલી વસ્તુઓ ભણવાની થશે. તો કર પદ્ધતિમાં અગેન થોડું જે છે એ ટેકનિકલ આવશે પણ બાકી ઇઝ ક્વાઇટ ઇઝી. ઓકે, મતલબ કર પદ્ધતિમાં બી જે એક સૌથી વધારે ટેકનિકલ થોડો મગજ મારી વાળો વિષય થશે એ થશે તમારો જીએસટી કેલ્ક્યુલેશન. ઓકે, તો આપણે ક્લાસરૂમમાં જ શીખીશું કે ભાઈ જીએસટીનું કેલ્ક્યુલેશન એકચ્યુઅલમાં થાય કેવી રીતે. ઓકે, સીએના પર્સપેક્ટિવથી નહીં, ખાલી એક સામાન્ય વ્યક્તિના પર્સપેક્ટિવ. તો એના જેવી વસ્તુ છે. મતલબ હું તમને જીએસટીનું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે ભાઈ તમે માનો કોઈ વ્યક્તિ મતલબ કોઈ સરકારને જે છે તમે 10,000 રૂપિયા જીએસટી કર આપતા હોય, ટેક્સ આપતા હોય,
ઓકે 10,000 રૂપિયાનો તમે ટેક્સ આપ્યો સરકારને, સામે પક્ષેથી મતલબ લેટ્સ સે આ જે પ્રોપર્ટી છે આ પ્રોપર્ટીનું ભાડું ભરું છું, લેટ્સ સે લાખ રૂપિયા ભાડું ભરતો હોય માની લઈએ, એની ઉપર હું 18% જીએસટી ભરતો એટલે 18,000 રૂપિયા હું જીએસટી ભરતો હોય, તો મેં શું કર્યું સરકારમાં જઈને 18,000 રૂપિયા જમા કરાયા. હવે હું અહીંયા કોઈ લોકોની ફીસ લઈશ તો હું જીએસટી વાળી લઈશ. ઓકે, તો હવે ફીસ લઈશ તો મને જીએસટી વાળી ફીસ આવી તો મેં 18,000 રૂપિયા રેન્ટ ઉપર શું ભર્યો હતો? ટેક્સ ભર્યો હતો. ઓકે, જીએસટીનો મેં 18,000 રૂપિયા મેં આપ્યા હતા. મને અહીંથી જીએસટી કઈક વસ્તુ મળે છે. ઓકે, લેટ્સ સે મને અહીંથી 20,000 રૂપિયાનો જીએસટી મળે છે સ્ટુડન્ટ પાસેથી, તો 18,000 રૂપિયા તો મેં શું કર્યું હતું? ઓલરેડી ભરેલા હતા. ઓકે, 20,000 રૂપિયા મને અહીંથી મળે છે તો હું 18,000 મારી પાસેથી રાખીશ. મારા ગવર્મેન્ટમાં કેટલા આપવાના? 2,000 રૂપિયા જ આપવાના. ઓકે, આને કહેવાય જીએસટીનું કેલ્ક્યુલેશન. એ આપણે જ્યારે આગળ ટેક્સેશનની પદ્ધતિઓ ભણીશું ત્યારે કેલ્ક્યુલેટ કરવાનું થશે. મતલબ કે જીએસટી જે છે એ ઇમ્પેક્ટ પેલા એવી આવતી કે ભાઈ ટેક્સ ઉપર ટેક્સ ચૂકવવો પડતો. ટેક્સ ઉપર ટેક્સ કેવું ચૂકવવો પડતો કે હું 18,000 રૂપિયા આનું બી ભાડું ભરું, મતલબ આનો બી ટેક્સ ભરું, અને સામે પક્ષે 20,000 રૂપિયા મને કોઈ સ્ટુડન્ટ પાસેથી ફીસ આવતી હોય તો ઈ બી ટેક્સ ભરું. મતલબ કે 20,000 પ્લસ 18,000 કેટલા થયા? 38,000 રૂપિયા. 38,000 રૂપિયા મારે જીએસટી મતલબ ટેક્સ ભરવાનો આવતો. તો આને કહેવામાં આવતું કાસ્કેડિંગ ઇફેક્ટ ઓફ ટેક્સ. ટેક્સ ઉપર ટેક્સ ભરવાની વસ્તુ આવતી હતી. એ ટેક્સ ઉપર ટેક્સની જે આખી પદ્ધતિ છે એ જીએસટી થી નાબૂદ. તો એ કેલ્ક્યુલેશન જ્યારે આપણે ટેક્સેશન મેથડ ભણીશું ત્યારે આવશે, બટ એને કોઈ લોડ લેવાની જરૂર નહીં કારણ કે એ બી ક્યાંય એક્ઝામમાં પૂછાતું નહીં. ઓકે, ખાલી જીએસટીની નોર્મલ મેકેનિઝમ પૂછાતી હોય છે કે કઈ વસ્તુઓ જીએસટીમાં એડ થઈ ગઈ, કઈ વસ્તુઓ જીએસટીમાં રાખેલી નથી, એક્સેટ્રા એક્સેટ્રા. પણ એ જ્યારે આપણે ડિસ્કશન આગળ કરીશું ત્યારે સમજીશું. અહીંયા સુધી મેથડ ક્લિયર થઈ. બે મેથડ સમજી આપણે જીડીપીની. કઈ? તો કે એક ઇન્કમ મેથડ અને એક એક્સપેન્સ મેથડ. હવે ત્રીજી મેથડ સમજવાની આવે છે. ત્રીજી મેથડ સમજવાની આવે છે એને વેલ્યુ એડિશન મેથડ સામાન્ય રીતે કહેવામાં આવતી હોય છે ઓર પ્રોડક્શન મેથડ કહેવામાં આવતી હોય છે. હવે એક સિમ્પલ સિનારિયો વિચારો. લેટ્સ સે કોઈ શુગર કેન હોય, મતલબ કે જે શેરડી છે એ શેરડીમાંથી જ ખાંડ બને. તો શેરડી જે છે એ શેરડીની માનો સેલિંગ કિંમત કેટલી છે? 100 રૂપિયા. અને હું ખાંડ જે માર્કેટમાં વેચું છું તો એની કિંમત બી કેટલી છે? 300 રૂપિયા. ઓકે, મતલબ ખાંડ માની લઈએ 300 રૂપિયા આવતી નહીં કિલો, પણ માની લઈએ 300 રૂપિયા કિલો આવે. ઓકે, અને શેરડી જે છે એ 100 રૂપિયામાં, શેરડી 100 રૂપિયામાં વેચાય, ખાંડ જે છે એ 300 રૂપિયામાં વેચાય. તો કે આપણે જ્યારે જીડીપી કેલ્ક્યુલેટ કરીએ તો કોઈક વ્યક્તિ એવું કે 400 રૂપિયા જીડીપી થયો. ઇઝ ઇટ કરેક્ટ? શું કામ? તો આ જે ઓલરેડી મતલબ તમે આ પ્રાઇસ ઇન્ક્લુડ કરશો 300, એમાં 100 રૂપિયા તો ઓલરેડી એડ થયેલી છે તો ડબલ કાઉન્ટિંગ થશે. મતલબ આપણે શું કરીએ છીએ? 300 પ્લસ 100 400 રૂપિયા કન્સિડર કરીએ છીએ. પણ હકીકતને પિક્ચર કેવું હોવું જોઈએ? તો કે જો સેલિંગ પ્રાઇસ લેટ્સ સે 100 રૂપિયા હોય શુગર કેનની, મિલમાં જાય, મતલબ કે શુગર મિલમાં જાય, શુગર મિલનો ઓનર જે છે એની ઉપર કંઈક વસ્તુનું વેલ્યુ એડિશન કરે, વેલ્યુ એડિશન કરીને કેટલા રૂપિયામાં વેચે છે? 300 રૂપિયામાં. તો આ 300 રૂપિયામાં એની 100 રૂપિયાની પ્રાઇસ તો ઓલરેડી ઇન્ક્લુડેડ છે, તો એ આપણે શું કરવી પડે? માઇનસ કરવી પડે. તો 300 માંથી 100 રૂપિયા માઇનસ કરો તો હકીકતે માર્કેટમાં વેલ્યુ એડ કેટલાની થઈ છે? 200 રૂપિયાની જ થઈ છે, 400 રૂપિયાની નહીં. ઓકે, કારણ કે આપણે અગાઉ 400 રૂપિયાની કેલ્ક્યુલેટ કરતા હતા, એમાં આપણે શું કરતા હતા? ભાઈ આને બી સેપરેટ કાઉન્ટ કરીએ 100 રૂપિયા, પછી 300 રૂપિયામાં જે વસ્તુઓ વેચાતી હોય એને બી એડ કરીએ, અને એમ કરીને આપણો નંબર આપણે મોટો દેખાડીએ કે ઓ 400 રૂપિયાનું પ્રોડક્શન થયું. પણ હકીકતે 400 રૂપિયાનું પ્રોડક્શન નહીં થયું. શું કામ? કારણ કે આ જે 300 રૂપિયાની વસ્તુ આપણે પ્રોડ્યુસ કરી એમાં 100 રૂપિયાની કિંમત તો આવી ગઈ હતી ને ઓલરેડી. તો આપણે શું કરવું પડે? 300 માંથી 100 રૂપિયા માઇનસ કરવા પડે. હકીકતે આપણે વેલ્યુ એડ કેટલાની કરી? 200 રૂપિયાની. સિમ્પલ તમે એવું વિચારીને માનો કે હું કોઈક વસ્તુની જે છે એ લાખ રૂપિયામાં ખરીદ લાવું, મતલબ માર્કેટમાંથી હું લાખ રૂપિયામાં લઈ આવું. ઓકે, અને હું બીજી માર્કેટમાં જઈને 2 લાખ રૂપિયામાં વેચું, તો મારો પ્રોફિટ 2 લાખનો ગણાય? કેટલાનો ગણાશે? શું કામ? કારણ કે જે 2 લાખ રૂપિયા મને મળે છે એમાં તો લાખ રૂપિયા મારી પડતર કિંમત છે, મને લાખ રૂપિયામાં જ પડી હતી તો એ તો મારે માઇનસ કરી દેવાના. હકીકતે મને મળ્યા કેટલા? 1 લાખ રૂપિયા. તો આ વેલ્યુ એડિશન બી એવી જ વસ્તુઓ છે કે ઇકોનોમીમાં શું થતું હોય તો કે જે વસ્તુનું પ્રોડક્શન તમે કરતા હોય દરેક સ્ટેજમાં કંઈક ને કંઈક પ્રોડક્શન થતું હોય. સ્ટેજીસ સમજો તો કે એક હોય રૂ. ઓકે, રૂમાંથી ઓલા દોરા બને, દોરામાંથી કાપડ બને. તો માઇક કોઈ વ્યક્તિ જે છે ને રૂ 100 રૂપિયા લીધું હોય, પછી દોરા જે છે એ 300 રૂપિયા બનાયા, કાપડ જે છે એ 500 રૂપિયામાં વેચ્યું, તો દરેક તબક્કે કેટલી વેલ્યુ એડિશન થઈ એ જ તમારે કન્સિડર કરવાનું થાય. એને કહેવામાં આવે વેલ્યુ એડિશન મેથડ. કે દરેક કાંઈક જે વેલ્યુ એડ થાય છે એને જ કાઉન્ટ કરો. આગળનું જે કાચા માલની કિંમત પડી હોય, રો મટીરિયલ જે પડ્યું હોય એને તમારે માઇનસ કરી દેવાનું. સો ધીસ ઇઝ કોલ્ડ એઝ એન વેલ્યુ એડિશન મેથડ ઓર પ્રોડક્શન મેથડ. તો પ્રોડક્શન મેથડમાં શું હોય તો કે વેચાણ કિંમતમાંથી વચગાળાની વસ્તુની કિંમત, વચગાળાની મતલબ કે કાચો માલ, ઓકે, એને માઇનસ કરું તો મને જે અમાઉન્ટ મળે એને શું કહેવાય? વેલ્યુ એડિશન ઓર પ્રોડક્શન મેથડ. તો એક પ્રોડક્શન મેથડ ઉપર આખું જીડીપી જે છે એ કેલ્ક્યુલેટ થતું હોય. એને બીજા શબ્દોમાં મૂલ્યવર્ધિત પદ્ધતિ પણ કહેવામાં આવે. તો કે મૂલ્યવર્ધિત પદ્ધતિમાં શું થાય? ઉત્પાદનની પ્રક્રિયાના દરેક તબક્કે ઉત્પાદનના મૂલ્યમાં વધારો થાય કે એ વસ્તુ દર્શાવે. જો આને એક સિમ્પલ આપણે મેજરથી સમજીએ કે લેટ્સ સે રૂ જે છે એ રૂ તમે 100 રૂપિયામાં વેચ્યું, રૂમાંથી તમે દોરા બનાવ્યા. ઓકે, આ દોરા જે છે એ તમે 400 રૂપિયામાં વેચ્યા. ઓકે, આ દોરામાંથી તમે કાપડ બનાવ્યું, જે માર્કેટમાં કપડું આવ્યું
એ કપડું તમે 800 રૂપિયામાં વેચ્યું. હવે તમે નોર્મલ તમે જો કોઈ વ્યક્તિ હશે તો એ કેલ્ક્યુલેટ કેવી રીતે કરશે? તો કે 100 400 પ્લસ 800, તો આની અમાઉન્ટ શું આવે? 1300 રૂપિયા. પણ આ ખોટી મેથડ છે. શું કામ? કારણ કે આ 800 રૂપિયામાં ભાઈ આ 400 રૂપિયા આવી ગયા, આ 400 રૂપિયામાં આ 100 રૂપિયા આવી ગયા, તો અહીંયાથી અહીંયા મૂલ્ય એડિશન કેટલું થયું? 300 રૂપિયાનું. અહીંયાથી અહીંયા મૂલ્ય એડિશન કેટલું થયું? 400 રૂપિયાનું. તો હકીકતે જીડીપી કેટલો હોવો જોઈએ? અને 100 રૂપિયાનું આ મૂલ્ય એડિશન, મતલબ કે જે બેઝિક હતું એ. તો હકીકતમાં કેટલું હોવું જોઈએ જીડીપી? 400 પ્લસ 300 કેટલું થાય? 700, અને વત્તા 100 કેટલું થાય? 800. તો ધીસ ઇઝ ધી કરેક્ટ ફિગર. આ તો જે છે એ ખોટો ફિગર છે. તો આને કહેવાય વેલ્યુ એડિશન. મતલબ કે દરેક તબક્કે વેલ્યુ કેટલી એડ થઈ એ જ આપણે કન્સિડર કરીએ જ્યારે જીડીપી નું કેલ્ક્યુલેશન કરીએ ત્યારે. સમજાણી વસ્તુ મગજમાં બેઠી? સો ધીસ ઇઝ કોલ્ડ એઝ એન પ્રોડક્શન મેથડ, રાઈટ? ઇન્ડિયામાં જે છે આપણે જીડીપી કેલ્ક્યુલેટ કરીએ છીએ એ પ્રોડક્શન મેથડના આધારે કરતા હોઈએ છીએ. સમજાણી વસ્તુ? આ જીડીપીની 3 કેલ્ક્યુલેશનની મેથડ છે. એક ઇન્કમ મેથડ, તો કે ભાઈ ઉત્પાદનના જે ચારે સાધનો છે એ ચારે સાધનો જે આવક કમાય છે એનો સમેશન કરો, સરવાળો કરો, એટલે આપણને શું મળે? દેશનો જીડીપી. એ કોઈ એક્સપેન્ડિચર મેથડ, તો કે કોણ કોણ એક્સપેન્ડિચર કરે? તો કે ફેમિલી, ઓકે, લોકો, કન્ઝ્યુમર જે એક્સપેન્ડિચર કરે તે. પછી તો કે સરકાર જે ખર્ચ કરે તે. ત્રીજું તો કે મૂડી રોકાણ ઉપર જે ખર્ચ થાય. અને ચોથું ચોખ્ખી નિકાસ, એક્સપોર્ટમાંથી એક ઇમ્પોર્ટ માઇનસ કરી. તો કે આ વસ્તુનો તમે સરવાળો કરો, જે ખર્ચ થતો હોય એનો તમે સરવાળો કરો એટલે તમને શું મળે? એક્સપેન્ડિચર મેથડ ઉપર જીડીપી. અને ત્રીજી મેથડ તો કે પ્રોડક્શન મેથડ, તો કે શું? ઉત્પાદનના દરેક તબક્કે જે મૂલ્યનો વધારો થાય છે એનો જ સરવાળો કરવાનો, તો તમને શું મળે? પ્રોડક્શન મેથડથી જીડીપી મળે. ક્લિયર થયું? સમજાણી વસ્તુ મગજમાં બેઠી? 3 જે છે એ મેથડ છે જીડીપી કેલ્ક્યુલેશનની. ઓકે, ગોટ ઇટ? આ 3 મેથડને એકવાર જોવો શાંતિથી. ઓકે, એના પછી આપણે આગળ વધીશું આ ડિસ્કશન ઉપર નોમિનલ જીડીપી એન્ડ રિયલ જીડીપી ઉપર. સો જસ્ટ ગો થ્રુ વિથ ધીસ 3 મેથડ. એકવાર જસ્ટ શાંતિથી આ વસ્તુને સમજો. ઓકે, યાદ રાખો. એના પછી આપણે આગળનો કોન્સેપ્ટ જોઈશું. શું કીધું? આપણે શું કરીએ છીએ ખબર? દરેક તબક્કે જે વેલ્યુ એડિશન થાય છે ને એ કન્સિડર કરીએ છીએ. અગેન વસ્તુને તમે એકવાર સમજો કે રૂ જે છે, વસ્તુનું રૂ છે, એ રૂ તમે 100 રૂપિયાનું સેલ કર્યું. મતલબ કે કોઈક બેઝિક, આ તો નોર્મલ, મતલબ વેલ્યુ એડિશન રૂ, મતલબ તમે પ્રોડ્યુસ કરી તો એ વેલ્યુ એડિશન કેટલી થઈ ગઈ? 100 રૂપિયાની થઈ ગઈ. ઓકે, પહેલો તબક્કો. આ રૂમાંથી તમે દોરા બનાયા. દોરા બનાયા કેટલામાં? 400. મતલબ દોરા વેચ્યા 400 રૂપિયામાં. મતલબ કે માર્કેટમાં તમે પ્રોડક્શન આખી મેથડ કરી, તમે દોરા બનાયા, તમે સેલિંગ કિંમત રાખી 400 રૂપિયા. આમાં તમે સેલિંગ કિંમત જે 400 રૂપિયા રાખી છે એમાં વેલ્યુ એડિશન કેટલું કર્યું છે? 300 રૂપિયાનું જ વેલ્યુ એડિશન કર્યું છે. તો મતલબ અહીંથી અહીંયા વેલ્યુ એડિશન કેટલું થયું? 300 રૂપિયાનું. હવે તમે કાપડ બનાવ્યું, તો કાપડ તમે લેટ્સ સે વેચ્યું 800 રૂપિયામાં, તો 800 રૂપિયા થયા. હવે 800 માંથી શું આપણે માઇનસ કરશું? દોરાની 400 રૂપિયા માઇનસ કરી દઈશું. કયા ને? તો નેટ જ કહેવાય. આપણે ક્યાં ના પાડીએ છીએ? કેમાંથી? 800 માંથી ના, આપણે દરેક તબક્કે પ્રોડ્યુસ, મતલબ વેલ્યુ એડિશન કેટલું કર્યું એ જોવાનું છે. દરેક તબક્કે, મતલબ સ્ટેજ 1 માંથી સ્ટેજ 2 માં કેટલું વેલ્યુ એડિશન થયું, સ્ટેજ 2 માંથી સ્ટેજ 3 માં કેટલું વેલ્યુ એડિશન થયું એ આપણે કન્સિડર કરીએ છીએ. તો સ્ટેજ 2 માંથી સ્ટેજ 3 માં કેટલું વેલ્યુ એડિશન થયું છે? 400 રૂપિયાનું. ઓકે, એટલા માટે આપણે નેટ જ્યારે કરીશું ત્યારે 400 પ્લસ 300 પ્લસ 100 એ રીતે કરીશું. તબક્કે વેલ્યુ એડિશન કેટલું થયું? અહીં જો લખ્યું છે ઉત્પાદનની પ્રક્રિયાના દરેક તબક્કે ઉત્પાદનના મૂલ્યમાં કેટલો વધારો થયો, મતલબ કે દરેક સ્ટેજમાં કેટલો વધારો થયો એ કન્સિડરેશન આપણે લઈએ છીએ. એ તો લેવા જ પડશે ને. પેલું પ્રોડક્શન મેથડ તો ખેતરમાં બી પ્રોડ્યુસ તો થયું ને કાંઈક વસ્તુ, મતલબ ખેતરમાં જ રૂ બનાવ્યું હશે તો એ વેલ્યુ એડિશન જ થયું ને. કાંઈક પ્રોસેસથી શરૂઆત તો આપણે કરવી પડશે ને. તો દેટ ઇઝ 100 રૂપીસ. ઘણી વખત કેવું થતું હોય કે ભાઈ એ પ્રાઇસીસ વધારે હોય તો એ મુજબ, આ તો આમાં કેલ્ક્યુલેટ મેથડ થઈ ગઈ એમ. ઘણી વખત એ નહીં થતી હોતી એમ. લેટ્સ સે તમને શું કહેવાય, બટેટા હોય, બટેટા ખેડૂતને તો 3 રૂપિયામાં જ વેચાય, માર્કેટમાં એની 20 રૂપિયા કિંમત હોય. તો ઘણી વખત એ વેલ્યુ એડિશન એટલા 17 રૂપિયાનું થયેલું નહીં હોતું, પણ લોકો જે છે એ ઇન્ફ્લેટ કરીને પ્રાઇસ વધારતા હોય એટલા માટે. એટલે જીડીપીની મેથડ છે. ઓકે, આ એક મેથડ છે ખાલી વેલ્યુ એડિશન કન્સિડરેશન લેવાની. એક મેથડ એવી બી હોય કે જે તમે અંતિમ બજાર મૂલ્ય લ્યો, જીડીપી એટ માર્કેટ પ્રાઇસ. ઓકે, માર્કેટમાં જે વસ્તુ વેચાતી હોય આ કેલ્ક્યુલેશન ટેકનિકલ ગવર્મેન્ટ જ્યારે કરતી હોય ત્યારે આ કન્સિડરેશનમાં કરતી હોય છે. એ લોકો માર્કેટમાં જે, મતલબ માર્કેટ પ્રાઇસ ઉપર વસ્તુઓ વેચાતી હોય એને કન્સિડરેશનમાં ના લે, પણ દરેક ઉત્પાદનના મતલબ ઉત્પાદનના તબક્કે જે વસ્તુ વેલ્યુ એડિટ થતી હોય ને એને કન્સિડરેશનમાં લે. દેટ ઇઝ કોલ્ડ એઝ જીડીપી એટ વેલ્યુ એડિશન. માર્કેટ પ્રાઇસ ઇઝ અ ડિફરન્ટ થિંગ. જેમ કે તમે લેઝની વેફર જો, તો લેઝની વેફર 50 રૂપિયામાં વેચાતી હોય માન લો. ઓકે ભાઈ, ખેડૂતથી જ્યારે બટેટા લેવાનું ચાલુ કરે ત્યારે તો કેટલા 3 રૂપિયા હોય, પછી એમાં મતલબ એનો નફાનો ગાળો બહુ મોટો હોય. ઓકે, તો એ વસ્તુ કન્સિડરેશન માન લેવાનું. જેટલું વેલ્યુ એડિશન થયું એટલી જ વસ્તુ લેવાનું. હમણાં જે તમે કહો છો ને બજાર મૂલ્યવાળી વસ્તુ, એ રિયલ જીડીપી નોમિનલ જીડીપીમાં આવી જશે. શું વસ્તુ છે? હવે જો એક કોન્સેપ્ટ શું સમજવાનો છે. સામાન્ય રીતે
એક મતલબ બે કોન્સેપ્ટ દેખાતા હોય છે હંમેશા. દેટ ઇઝ વન ઇઝ કોલ્ડ એઝ અ નોમિનલ જીડીપી, વન ઇઝ કોલ્ડ એઝ અ રિયલ જીડીપી. ઓકે, નોમિનલ જીડીપી ને નોમિનલ જીડીપી જ કહેવાય, રિયલ જીડીપી ને બીજા શબ્દોમાં વાસ્તવિક જીડીપી કહેવામાં આવતું હોય છે. આખો કોન્સેપ્ટ જે છે એ આપણે ક્યાંક ને ક્યાંક ઉદાહરણના માધ્યમથી સમજીશું, એટલે આપણને કેવું મગજમાં વસ્તુઓ બેસી શકે. તો કે જો મેં વસ્તુઓને શેના એક્ઝામ્પલ તરીકે લીધું છે, તો કે કાર પ્રોડક્શનને એઝ અ એક્ઝામ્પલ તરીકે લીધું છે. હવે હું અહીંયા એક વસ્તુ કરું છું, તો કે પહેલું વર્ષ, ઓકે, કોઈક એક વર્ષ તો હશે જેનાથી આપણે શરૂઆત કરવી પડશે. તો કે લેટ્સ સે યર 1. આ યર 1 માં ટોટલ કાર પ્રોડ્યુસ કેટલી થઈ? 10 માની લઈએ. એક ઇકોનોમીમાં ખાલી કાર જ પ્રોડક્શન થાય છે, તો ટોટલ કાર પ્રોડ્યુસ કેટલી થાય છે? લેટ્સ સે 10 કાર પ્રોડ્યુસ થઈ. ઓકે, પ્રાઇસ પર કાર કેટલી હતી? 20,000 રૂપિયા. તો ટોટલ વેલ્યુ ઓફ પ્રોડક્શન કેટલું થયું? 20,000 ગુણ્યા 10, 2 લાખ રૂપિયા. આ યર 1 નું પ્રોડક્શન. એગ્રી ઓર નોટ? આમાં કોઈ ડાઉટ? હવે આપણે આગળ પ્રવેશ કરીએ યર 2 માં. હવે યર 2 માં માની લો કારનું પ્રોડક્શન એટલું જ છે, 10 મતલબ કોઈ નવી કાર આપણે પ્રોડ્યુસ કરી નથી. 10 યુનિટ પહેલા પ્રોડ્યુસ થતા હતા, એ જ બીજા વર્ષમાં બી પ્રોડ્યુસ થયા. પણ બીજા વર્ષે પ્રાઇસ જે છે એ પ્રાઇસમાં કેટલો વધારો કરી દીધો? તો કે 2,000 રૂપિયાનો વધારો કરી દીધો, 22,000 કરી દીધી. ટોટલ વેલ્યુ ઓફ પ્રોડક્શન કેટલી આવશે? 2,20,000. આપણે સામાન્ય રીતે પેલી નજરમાં એમ કહીશું કે યાર આ તો જો 2,20,000 જીડીપી જે છે એ જીડીપી 2,000 નો વધ્યો, પણ હકીકતે જીડીપી 2,000 નો નહીં વધ્યો. શું વધ્યું છે? પ્રાઇસ વધી છે. ઓકે, પ્રોડક્શન તો એઝ ઇટ ઇઝ સેમ છે. તો કે જો મેં એને વસ્તુ શું કીધી, તો કે યર 1 થી લઈને યર 2 માં શું થયું? તો કે ઓનલી પ્રાઇસમાં વધારો થયો છે, પ્રોડક્શનમાં નહીં. પ્રોડક્શન તો એઝ ઇટ ઇઝ જે હતું એ જ છે. તો એક કોન્ટેક્સ્ટમાં આમાં સરવાળો થાય શું? તો કે નોમિનલ જીડીપી નો અને રિયલ જીડીપી નો. તો કે નોમિનલ જીડીપી અને રિયલ જીડીપી ની એક ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલા તમને એક્ઝામમાં પૂછાય છે. તો કે નોમિનલ જીડીપી નો મતલબ શું થાય? તો કે ક્વોન્ટિટી ઓફ ગુડ્સ મલ્ટીપ્લિકેશન ઓફ કરંટ પ્રાઇસ. કરંટ પ્રાઇસ મતલબ કે જે હાલની કિંમત હોય તે. યર 2 માં કરંટ પ્રાઇસ શું હતી? 22,000. ઓકે, ઓન ધી અધર સાઈડ એક વસ્તુનો કોન્સેપ્ટ આવે છે રિયલ જીડીપી. તો કે રિયલ જીડીપી માં શું થાય? તો કે ક્વોન્ટિટી ઓફ ગુડ્સ મલ્ટીપ્લાઇડ બાય બેઝ પ્રાઇસ. બેઝ પ્રાઇસ મતલબ કે જે યર 1 માં હતી તે આધાર વર્ષની જે કિંમત હોય ને, એ આધાર વર્ષની કિંમતો સાથે ગુણાકાર કરવામાં આવે. હવે તમે જો એક બીજો એક્ઝામ્પલ સમજીએ કે માનો યર 1 જે છે, આ યર 1 માં 10 કાર પ્રોડ્યુસ થઈ હતી, પ્રાઇસ એની કેટલી હતી? લેટ્સ સે 20,000. તો કેટલું પ્રોડક્શન થયેલું હતું? 2 લાખનું. હા કે ના? ઓન ધી અધર સાઈડ આપણે આવીએ યર 2 માં. યર 2 માં લેટ્સ સે કાર્સ પ્રોડ્યુસ થઈ 20, માની લઈએ 10 કારના પ્રોડક્શનમાં વધારો થયો, પ્રાઇસમાં બી વધારો થયો. તો કે પ્રાઇસ કેટલી થઈ ગઈ? લેટ્સ સે 22,000 થઈ ગઈ. તો અહીંયા વેલ્યુ ઓફ પ્રોડક્શન કેટલું આવશે? 4,40,000 રૂપિયા. હા કે ના? આ 4,40,000 થયું. તો આપણને એવું લાગશે આ વસ્તુ જે છે 4,40,000 એ છે રિયલ જીડીપી. મતલબ શું? તો કે ક્વોન્ટિટી ઓફ ગુડ્સ મલ્ટીપ્લાય બાય કરંટ પ્રાઇસીસ. ધીસ ઇઝ કોલ્ડ એઝ અ નોમિનલ જીડીપી. સોરી, મતલબ કે જે આપણી આંખ સમક્ષ દેખાય છે. ક્વોન્ટિટી ઓફ ગુડ્સ કેટલી છે? 20. હા કે ના? કરંટ પ્રાઇસ કેટલી છે? 22,000. હા કે ના? આ વસ્તુ સમજાય છે? મગજમાં બેઠી? ઓકે, તો ટોટલ વેલ્યુ મારી નોમિનલ જીડીપી કેટલી આવી? 4,40,000. બટ મારે રિયલ જીડીપી ગણવું હોય શું કરવું? તો કે જો ક્વોન્ટિટી ઓફ ગુડ્સ કેટલી છે મલ્ટીપ્લાય બાય બેઝ પ્રાઇસ કેટલી છે? 20,000. તો આન્સર કેટલો આવે? તો આને કહેવાય રિયલ જીડીપી. ઓકે, કે જ્યાં હું પ્રાઇસની ઇમ્પેક્ટ જે છે, પ્રાઇસની જે અસર છે એ નાબૂદ કરી દઉં છું. મારે શું જોવાનું છે? પ્રોડક્શન. પ્રોડક્શન 10 માંથી કેટલું થયું? 20 નું થયું. અહીંયા જે વસ્તુ નોમિનલ જીડીપી આવે છે એ શું દેખાય છે? 4,40,000 રૂપિયા. મતલબ કે લોકો એમ કહેશે કે ઓહો 4,40,000 નું પ્રોડક્શન થયું. બટ ના, ખરેખર પ્રોડક્શન કેટલાનું થયું છે? 4 લાખનું. સો એક હોય નોમિનલ જીડીપી, એક હોય રિયલ જીડીપી. નોમિનલ જીડીપી તમારે જ્યારે કાઉન્ટ કરવો હોય તો ત્યારે શું કરવામાં આવે? ક્વોન્ટિટી ઓફ ગુડ્સ મલ્ટીપ્લાય બાય કરંટ પ્રાઇસ. મતલબ કે માર્કેટમાં હાલની બજાર કિંમત જે ચાલતી હોય તે. એની ઉપરથી તમારે રિયલ જીડીપીમાં જવું હોય તો શું કરવું પડે? ક્વોન્ટિટી ઓફ ગુડ્સ મલ્ટીપ્લાય બાય બેઝ પ્રાઇસ. આ બેઝ પ્રાઇસ એટલે શું? આપણે જે આધાર વર્ષ ગણ્યો હતો ને એ આધાર વર્ષ. તો આ બે કોન્સેપ્ટ છે. કયા કયા? એક છે નોમિનલ જીડીપી, એક છે રિયલ જીડીપી. હજી મેં આનું નીચે કોઈ એક્ઝામ્પલ લખ્યું છે, એ બી હું તમને દેખાડીશ એટલે તમને ખબર પડી જશે. ક્લિયર થયું? એકવાર મગજમાં ખાલી ઇન્ટરપ્રિટ કરવાની ટ્રાય કરો. વોટ ઇઝ નોમિનલ જીડીપી, વોટ ઇઝ ધી રિયલ જીડીપી, સમજવાનો પ્રયત્ન કરો. મતલબ ઇટ્સ લાઈક કે પ્રોડક્શનની તમારે જે વેલ્યુ જોવી હોય ને કે પ્રોડક્શન ખરેખરમાં કેટલું વધ્યું, તો એ તમે શેના માધ્યમથી જાણી શકો? રિયલ જીડીપીના માધ્યમથી જાણી શકો. નોમિનલ જીડીપીના માધ્યમથી તમને શું ખબર પડે? કે ભાઈ વેલ્યુમાં ખાલી કેટલો વધારો થયો એ ખબર પડે, મતલબ કે નંબર્સમાં કેટલો વધારો થયો એ ખબર પડે. બટ રિયલ જીડીપીથી ખરેખર ખબર પડે તમને પ્રોડક્શનમાં કેટલો વધારો થયો છે. સો ધીસ ઇઝ ધ ડિફરન્સ. નોમિનલ જીડીપી ક્વોન્ટિટી ઓફ ગુડ્સ મલ્ટીપ્લાય બાય કરંટ પ્રાઇસ, રિયલ જીડીપી ક્વોન્ટિટી ઓફ ગુડ્સ મલ્ટીપ્લાય બાય બેઝ પ્રાઇસ. જો આને એક એક્ઝામ્પલના માધ્યમથી હું તમને જ ગણવા માટે આપું જેથી તમને આઈડિયા આવશે. આપણે મોબાઈલ મેન્યુફેક્ચરિંગ લઈએ સો દેટ યુ વિલ ગેટ એન આઈડિયા. તો કે યર 1 માં લેટ્સ સે 100 યુનિટ મોબાઈલના પ્રોડ્યુસ થયા. એ સમયગાળા દરમિયાન પર મોબાઈલની પ્રાઇસ હતી લેટ્સ સે 100 રૂપિયા. યર 2 મોબાઈલ પ્રોડ્યુસ થયા લેટ્સ સે 200, પર યુનિટની પ્રાઇસ હતી લેટ્સ સે 200. સો નાવ યુ નીડ ટુ ગીવ મી એન આઈડિયા
વોટ ઇઝ ધી રિયલ જીડીપી, વોટ ઇઝ ધી નોમિનલ જીડીપી, જસ્ટ કેલ્ક્યુલેટ કરો આ ફોર્મ્યુલાના આધારે. ઓકે, યર 2 માં તમારે કાઉન્ટ કરવાનું થશે. યર 2 માટે નોમિનલ જીડીપી શું, યર 2 માટે રિયલ જીડીપી શું, ઓનલાઈન જે બી વિદ્યાર્થીઓ છે એ બી કાઉન્ટ કરે, સો દેટ વી ગેટ એન આઈડિયા. ટ્રાય કરો, બહુ જ સિમ્પલ મેથડ છે. આને હંમેશા જે યર 1 ની પ્રાઇસ હોય ને એને બેઝ પ્રાઇસ તરીકે લેવામાં આવે. ચલો ડન. શું આવશે નોમિનલ જીડીપી 40,000, રિયલ જીડીપી 20,000, અહીંયા શું આવશે 10,000. યર 1 તો આપણું આધાર વર્ષ છે એટલે એનું આપણે તો આપણને ખબર પડે કે ભાઈ પ્રોગ્રેસ કેટલી થઈ, તો કે પ્રોગ્રેસ 10,000 માંથી 20,000 ની થઈ છે, 10,000 માંથી 40,000 ની નહીં. અહીંયા જે અસર દેખાતી હતી તો શેની દેખાતી હતી, આ પ્રાઇસ વધારો હતો એના લીધે. ઓકે, અને પ્રાઇસ સામાન્ય રીતે વધતી શેના લીધે હોય, તો કે ઇન્ફ્લેશનના લીધે વધતી હોય, આ બધા કારણોસર વધતી. તો આપણે શું કરીએ કે ભાવ વધારાની જે અસર છે એ ભાવ વધારાની અસરને આપણે શું કરી દઈએ, નાબૂદ કરી દઈએ. ઓકે, અને ખરેખરમાં આપણે જાણીએ કે ભાઈ પ્રોડક્શનની વેલ્યુ કેટલી વધી છે. તો પહેલા પ્રોડક્શન 10,000 નું થતું હતું, હવે પ્રોડક્શન કેટલાનું થયું, 20,000 નું થયું. તો આપણને ખબર પડે પ્રોડક્શનની વેલ્યુ કેટલી વધી. સો અહીંયા 40,000 છે એ શું છે, નોમિનલ જીડીપી. અચ્છા, નોમિનલ જીડીપી ને બીજા શબ્દોમાં એવી રીતે કહી શકાય કે વસ્તુઓ એને ગુણાંકમાં આપણે કહીએ વર્તમાન કિંમત. વર્તમાન કિંમત અહીંયા કઈ હતી, 200 રૂપિયા. ઓકે, તો એને કહેવાય નોમિનલ જીડીપી. ઓન ધી અધર સાઈડ વસ્તુઓ ગુણાંકમાં લઈએ આપણે આધાર વર્ષની કિંમત, તો એને શું કહેવાય, વાસ્તવિક જીડીપી, રિયલ જીડીપી. ઓકે, જો મેં લખ્યું છે કિંમતની મૂલ્યનું આધાર વર્ષની કિંમત મુજબ લેવામાં આવે, વસ્તુ કે સેવાની કિંમતનું મૂલ્ય આધાર વર્ષની કિંમતના મૂલ્ય સાથે લેવામાં આવે. ઓકે, તો એને શું કહેવાય, રિયલ જીડીપી. સો ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન નોમિનલ જીડીપી, રિયલ જીડીપી. આ યાદ રાખજો, એનું કારણ છે આની ઉપરથી જ તમને આગળનો કોન્સેપ્ટ સમજાવીશ, જીડીપી ડિફ્લેટર, તો જ સમજાશે. ઓકે, જીડીપી ડિફ્લેટર કાંઈ નહીં, નોમિનલ જીડીપી ડિવાઇડ બાય રિયલ જીડીપી મલ્ટીપ્લિકેશન બાય 100, આટલું જ છે. એ શું છે ને હમણાં આપણે આગળ જોઈશું. પ્રોડક્શનમાં વધારો ના થાય તો આપણને ખબર, 20 કાર પ્રોડ્યુસ કરીએ દેટ ઇઝ ફાઇન. હા, 20 કાર પ્રોડ્યુસ કરીએ એનો વાંધો નહીં, પણ આપણે એનું મૂલ્ય જે છે એ આધાર વર્ષનું લેવાનું, તો આપણને ખબર પડે કે એકચ્યુઅલમાં પ્રોડક્શનમાં વધારો. આપણે નોમિનલ યરમાં તો શું આધાર લઈએ છીએ, આપણે પ્રાઇસ આધાર લઈએ છીએ રિયલ જીડીપી ગણવા માટે. મતલબ કે બીજા વર્ષમાં જ્યારે તમારે જીડીપી ગણવો હશે, રિયલ જીડીપી, તો એને આપણે શું કરશું, આધાર વર્ષની કિંમત સાથે કરીશું. પ્રોડક્શનનો ક્યાં રોલ જ આવવાનો, તમે શું કહો છો, હજી એકવાર કહો. તમે જે કોઈ ક્વેશ્ચન જ આઈડિયા નહીં આવતો તો ઉપર લખતા જ જઈએ. લેટ્સ સે 2023 કેટલી કાર પ્રોડ્યુસ કરી, પ્રાઇસ કેટલી રાખશો, 100 રૂપિયા રાખો. આ વસ્તુ વેલ્યુ આવી 1000. 2024માં આપણે 10 કાર જ પ્રોડ્યુસ કરીએ છીએ, તો કાંઈ વધારો જ નહીં થયો, પ્રાઇસમાં બી કાંઈ વધારો નહીં થયો ને. આ તો નોર્મલ સિચ્યુએશન એમને રહી. હા, તો આમાં નોમિનલ જીડીપી, રિયલ જીડીપી બે સેમ આવશે. ક્યાં 2000 ને તો બારો, અહીંયા 20 કાર પ્રોડ્યુસ થઈ. હવે નોમિનલ જીડીપી ગણો કેટલો થશે, 20 કાર મલ્ટીપ્લાય બાય 100, મતલબ 100 મતલબ કે 20,000. આ નોમિનલ જીડીપી. રિયલ જીડીપી શું છે, ક્વોન્ટિટી ઓફ ગુડ્સ મલ્ટીપ્લાય બાય આધાર વર્ષની જે કિંમત હતી. તો અહીંયા શું થઈ જશે, નોમિનલ જીડીપી અને રિયલ જીડીપી બે સેમ આવી જશે. 20,000 આવશે ને વેલ્યુ. અરે પ્રાઇસ તો બંનેની સેમ રહી છે ને. જરૂરી નહીં આપણે તો, જો તમારે પ્રોડક્શન વેલ્યુ ગણવી હોય કે ભાઈ માર્કેટમાં પ્રોગ્રેસ કઈ રીતે થઈ, તો એ વેલ્યુ આપણે પ્રોડક્શનમાં વધારો થાય એના આધારે જ ગણી શકીએ. પ્રોડક્શનની કિંમત તો પ્રાઇસ જ થઈ ગઈ ને. આપણે જે જો અહીંયા તમને જે વેલ્યુ આવે છે ને 20,000, ઓકે, એ વેલ્યુ દર્શાવે છે શું, પ્રોડક્શનમાં વધારો થયો એ વસ્તુ દર્શાવે છે. પ્રોડક્શન પહેલા થતું હતું કેટલું, 100 વસ્તુનું, હવે પ્રોડક્શન કેટલું થાય છે, 200 વસ્તુનું. ઓકે, તો આ પહેલા જે વેલ્યુ હતી 10,000 રૂપિયાની હતી, પ્રોડક્શનની વેલ્યુ 10,000 હતી. હવે પ્રોડક્શનની રિયલ વેલ્યુ 20,000 ની છે, નોમિનલ વેલ્યુ કેટલી છે, 40,000 ની. પણ એ નોમિનલ વેલ્યુ એટલા માટે આવે છે કારણ કે પ્રાઇસ વધારો થયો. એટલે આપણે આ પ્રાઇસ વધારાની અસર તમે નાબૂદ કરી દો તો આપણને શું મળે, રિયલ. પ્રાઇસ વધારાની અસર તો માઇનસ કરતો તો રિયલ જ મળે ને તમને. 200 ગુણ્યા શું કરવાના, અહીંયા 100 રૂપિયામાંથી 200 રૂપિયા થયા, એ પ્રાઇસ વધારો થયો છે. મગજમાં બેઠું. ઓકે, તમે જે વસ્તુ અહીંયા કીધી, અહીંયા તમે શું કીધું કે ભાઈ 10 યુનિટ આપણે પ્રોડ્યુસ કરતા હતા. હવે આપણે યર 1 માંથી યર 2 માં એટલે 2023 થી 2024 માં પહોંચ્યા, હા કે ના. હવે તમે એમ કહો છો કે અહીંયા 20 યુનિટનું પ્રોડક્શન થયું, પ્રાઇસ એઝ ઇટ ઇઝ રહી, 100 રૂપિયા જ રહી ને, પ્રાઇસમાં તો કંઈ વધારો નહીં થયો. તો પ્રાઇસમાં કંઈ વધારો નહીં થયો તો આનો નોમિનલ જીડીપી શું આવશે, 20 મલ્ટીપ્લાય બાય કરંટ પ્રાઇસ છે ને, 2024 ની તો કરંટ પ્રાઇસ આ થાય ને, તો 20,000 રૂપિયા આવ્યો. હવે આનો આપણે રિયલ જીડીપી કાઢવું હોય તો આપણે શું કરીએ, આ 20 ક્વોન્ટિટી લઈશું એઝ ઇટ ઇઝ, મલ્ટીપ્લાય બાય આપણે બેઝ પ્રાઇસ લઈશું 100 રૂપીસ, તો અગેન વેલ્યુ 20,000 જ આવવાની. રાઈટ, મતલબ કે નોમિનલ જીડીપી એન્ડ રિયલ જીડીપી બોથ આર સેમ. આની સ્થિતિમાં ક્લિયર થઈ વસ્તુ. મતલબ ખાલી આપણને એવી ખબર પડે કે 10 માંથી 20 યુનિટનું પ્રોડક્શન થયું. ઓકે, તો વેલ્યુ આપણી રિયલ જીડીપી, નોમિનલ જીડીપી બે સેમ આવવાની. મતલબ કે આપણે ઇન્ફ્લેશનની કોઈ વસ્તુની અસર લેતા નથી કન્સિડરેશનમાં, કારણ કે પ્રાઇસમાં જ વધારો નહીં થયો, પ્રાઇસ એઝ ઇટ ઇઝ રાખી. સમજાણી વસ્તુ? હજી ના સમજણે તમે ક્લેરિફાય કરો કે આમાં શું વસ્તુઓ કહેવા માંગો છો. હા, આપણે પ્રોડક્શનની જે ક્વોન્ટિટી છે ને એ ક્વોન્ટિટીને કન્સિડરેશનમાં લઈએ છીએ. જે મૂલ્ય આપણને આવે છે વધારો શેને લીધે આવે છે, પ્રોડક્શનની ક્વોન્ટિટીને લીધે. તમે વિચાર કરો, અહીંયા 2010માં 10 કાર પ્રોડ્યુસ, 2023માં 10 કાર પ્રોડ્યુસ થતી હતી, 2024માં માનો 10 જ કાર પ્રોડ્યુસ થતી હોત અને વેલ્યુ બી માનો 100 ને 100 રૂપિયા હોત, તો કાંઈ મતલબ ઇકોનોમીમાં પ્રોગ્રેસ જ ના થઈ કહેવાય. ઓકે, જે 2023માંથી એ જ સિચ્યુએશન 2024માં બી આવી ગઈ.
સિમ્પલ. પણ એ આપણે કન્સિડરેશન 2011-12 લીધું હોય ને એની પાછળનું કંઈક કારણ હોય. મતલબ સરકારે 2011-12 ને આધાર વર્ષ તરીકે કન્સિડરેશનમાં લીધું હોય તો એની પાછળનું કંઈક કારણ હોય. ભાઈ નોર્મલ યર હશે. સરકાર કેમ 2019 ના આધાર વર્ષ નહીં લેતી? કોવિડને લીધે. ઓકે, કારણ કે અસામાન્ય પરિસ્થિતિ વાળું હતું. 2008 ને કેમ આધાર વર્ષ નહીં લેતી? કારણ કે આખા વર્લ્ડમાં ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવ્યું હતું. તો 2011 ને 12 એક પર્ટિક્યુલર એવી ઇવેન્ટ હશે કે જ્યાં કેવું હશે કે ભાઈ નોર્મલ સિચ્યુએશન હશે આખા વર્ષોમાં. ઓકે, અને એના ભાવ ને આજના ભાવ સાથે આપણે કમ્પેર કરીએ. ઓકે, અને એના મુજબ આપણે જીડીપીનો ગ્રોથ માપીએ. ક્લિયર થયું? સમજાણી વસ્તુઓ. સો ધીસ ઇઝ નોમિનલ જીડીપી, ધીસ ઇઝ રિયલ જીડીપી. આ વસ્તુ એકવાર ધ્યાનથી સમજી લો. આ ફોર્મ્યુલા ખાલી યાદ રાખી લેજો, કારણ કે મેઇન એક્ઝામમાં જે છે આ ફોર્મ્યુલા પૂછાય છે. રાઈટ, અને પૂછાઈ ગયેલી બી છે. જ્યારે આપણે કાલે પીવાયક્યુઝ જોઈશું તો આપણને ખબર પડશે. ચલો, ઓનલાઈન સ્ટુડન્ટ્સ કોઈ ડાઉટ હોય તો બી પૂછી લેજો. મતલબ આ એક એક્ઝામ્પલ મેં આપ્યું છે. અગેન જે આગળ મેં વસ્તુઓ દર્શાવી હતી. યર 1 ટોટલ કાર પ્રોડ્યુસ લેટ્સ સે 10 ઇઝ પર કાર ઇઝ 20,000. તો ટોટલ પ્રોડક્શન ઇઝ 2 લાખ રૂપીસ. યર 2 માં તમે આવો, ટોટલ કાર પ્રોડ્યુસ લેટ્સ સે 20, મતલબ 10 માંથી વધીને કેટલી કાર થઈ? 20 કાર થઈ. કરંટ પ્રાઇસ હતી કેટલી? 22,000 રૂપિયા. તો બેઝ પ્રાઇસ કેટલી હતી? 20,000 રૂપિયા. આગળના વર્ષમાં જ હતી ને એ. તો રિયલ જીડીપી કેટલો આવે? તો કે 20 નંબર ઓફ કાર પ્રોડ્યુસ મલ્ટીપ્લાય બાય બેઝ યરની પ્રાઇસ કેટલી? 20,000. તો હકીકતનું કેટલું આવે? 4 લાખ રૂપિયા. ઓકે, આ કઈ વસ્તુ આવી? રિયલ જીડીપી. નોમિનલ જીડીપી શું આવત આમાં? 4,40,000 રૂપિયા. એક કોન્સેપ્ટ છે, કોન્સેપ્ટ છે જીડીપી ડિફ્લેટર. જીડીપી ડિફ્લેટરના કોન્સેપ્ટમાં બસ આ ફોર્મ્યુલા યાદ રાખવાની છે. ફોર્મ્યુલા શું છે? તો કે નોમિનલ જીડીપી ડિવાઈડ બાય રિયલ જીડીપી મલ્ટીપ્લાઈડ બાય 100. આ વસ્તુ શું દર્શાવે છે? કે ભાવ વધારો કેટલો થયો ને એ દર્શાવે. હમણાં એક એક્ઝામ્પલના માધ્યમથી સમજીશું એટલે તમને ખબર પડશે. ઓકે, જીડીપી ડિફ્લેટરનો મતલબ એવો થાય કે ભાવ વધારો કયો કેટલો થયો. નોમિનલ જીડીપી ડિવાઈડ બાય રિયલ જીડીપી મલ્ટીપ્લિકેશન બાય 100. ધીસ ઇઝ ધી ફોર્મ્યુલા ઓફ જીડીપી ડિફ્લેટર. આટલી વસ્તુ યાદ રાખજો. જીડીપી ડિફ્લેટરમાં ખાલી ફોર્મ્યુલા જ ખબર હોવી જોઈએ, જેનાથી આપણને ખબર પડી જાય. હમણાં એની રિયલ લાઈફ એક્ઝામ્પલ જોઈશું શું છે, બટ આ ફોર્મ્યુલા પહેલા યાદ રાખજો. જીડીપી ડિફ્લેટરની ડેફિનેશન શું છે? નોમિનલ જીડીપી અને વાસ્તવિક જીડીપીના ગુણોત્તર આપણે શું કહીએ? જીડીપી ડિફ્લેટર તરીકે ઓળખીએ. ફોર્મ્યુલા ખબર પડી? હવે જોનું એક એક્ઝામ્પલ જે છે મેં આ લીધું છે. હવે આ વસ્તુને શાંતિથી સમજો તો કે શું છે. જો અગેન એક એક્ઝામ્પલના માધ્યમથી સમજીએ તો કે યર 1 માં લેટ્સ સે કાર પ્રોડ્યુસ થઈ કેટલી? 10. આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈએ. પર કાર કેટલી છે? 1000 રૂપિયા. તો ટોટલ વેલ્યુ ઓફ પ્રોડક્શન કેટલું થયું? 10,000. હવે આ પ્રથમ વર્ષ છે તો પ્રથમ વર્ષમાં તો નોમિનલ જીડીપી રિયલ જીડીપી બે સેમ જ હોય, હા કે ના? કારણ કે એનું તો આગળનું વર્ષ તો કોઈ છે નહીં બીજું. પ્રથમ વર્ષ મતલબ કે જ્યાંથી શરૂઆત થાય તો એનો તો આગળ બેન્ચમાર્ક કોઈ છે નહીં કમ્પેરિઝનનો. તો અહીંયા શું થશે? જીડીપી ડિફ્લેટર ઇઝ ઇક્વલ ટુ નોમિનલ ડિવાઈડ બાય રિયલ મલ્ટીપ્લાય બાય 100. પ્રથમ વર્ષ આધાર વર્ષ છે તો નોમિનલ કેટલું? 10,000. રિયલ બી કેટલું? 10,000 મલ્ટીપ્લાય બાય 100. તો બેઝ આપણી કિંમત શું આવી? 100. જીડીપી ડિફ્લેટર આવ્યો 100. આ 100 એઝ અ નંબર છે. યર 2 માં આવો. યર 2 માં કાર પ્રોડ્યુસ કેટલી થઈ લેશે? પ્રાઇસ કેટલી છે? કરંટમાં 1200 રૂપિયા. બેઝ યરની પ્રાઇસ કેટલી છે? 1000 રૂપિયા. બેઝ યર એટલે આ વર્ષની. તો નોમિનલ જીડીપી કેટલો થાય? નોમિનલ મતલબ કે ક્વોન્ટિટી મલ્ટીપ્લાય બાય કરંટ પ્રાઇસ. કરંટ પ્રાઇસ ને તો મતલબ 1200 રૂપિયા. તો કેટલું થયું? 12,000. રિયલ જીડીપી કેટલો થશે? તો કે જો ક્વોન્ટિટી 10 મલ્ટીપ્લાઈડ બાય બેઝ પ્રાઇસ 1000 રૂપિયા. કેટલું પ્રોડક્શન થશે? વેલ્યુ 10,000 રૂપિયા. આ શું છે? રિયલ જીડીપી. હવે આપણે જીડીપી ડિફ્લેટર આ વર્ષનો માપવો હોય તો આપણે શું કરીએ? નોમિનલ જીડીપી કેટલો છે? રિયલ જીડીપી કેટલો છે? મલ્ટીપ્લાય બાય 100. તો જીડીપી ડિફ્લેટર આવ્યો કેટલું? 120. આ 120 શું દર્શાવે છે? કે ભાવમાં 20% વધારો થયો છે. 1000 થી લઈને કિંમત કેટલી થઈ? 1200 રૂપિયા. કેટલા ટકાનો વધારો થયો? 20%. તો જીડીપી ડિફ્લેટર શું દર્શાવે છે? નોમિનલ જીડીપી અને રિયલ જીડીપીનો ગુણોત્તર. સામાન્ય રીતે તમે કહી શકો ભાવમાં કેટલા ટકાનો વધારો થયો. સમજાણી વસ્તુ. સો ધીસ ઇઝ ધી આઈડિયા ઓફ જીડીપી ડિફ્લેટર. એટ ધ એન્ડ જીડીપી ડિફ્લેટરમાં ખાલી એક જ ફોર્મ્યુલા યાદ રાખવાની છે. શું? નોમિનલ જીડીપી ડિવાઈડ બાય રિયલ જીડીપી મલ્ટીપ્લિકેશન બાય. એક કોન્સેપ્ટ આપણી સાથે ઇમ્પોર્ટન્ટ હતો. આટલા કોન્સેપ્ટ તમારા નેશનલ ઇન્કમના ચેપ્ટરમાં કામના છે. ઓકે, જ્યારથી આપણે શરૂઆત કરી જીડીપી થી સમજવાની, જીડીપી, એનડીપી, જીએનપી, એનએનપી, જીવીએ, આટલી વસ્તુઓ સમજી. જેને આપણે શું સમજ્યા? જીડીપી એટ માર્કેટ પ્રાઇસ, જીડીપી એટ બેઝ પ્રાઇસ, આટલી વસ્તુઓ સમજ્યા. દેન આફ્ટર આપણે સમજ્યા શું? જીડીપી કેલ્ક્યુલેટ કરવાની અલગ અલગ મેથડો. કઈ કઈ મેથડો જોઈ? ઇન્કમ મેથડ જોઈ, એક્સપેન્ડિચર મેથડ જોઈ અને પ્રોડક્શન મેથડ જોઈ. ઓકે, આ 3 વસ્તુઓ જોઈ. દેન આફ્ટર આપણે 2 કોન્સેપ્ટ જોયા. કેવા? નોમિનલ જીડીપી, રિયલ જીડીપી. અને લાસ્ટ કોન્સેપ્ટ આપણે જોયો શું? જીડીપી ડિફ્લેટર. ક્લિયર થાય છે? આટલી વસ્તુઓ સમજાણી. કાંઈ વસ્તુનો ડાઉટ?
કોઈ વસ્તુનો પ્રશ્ન? હવે આ વસ્તુઓ મનમાં કદાચ ક્લેરિફાઈ ના થઈ હોય તો ક્લેરિફાઈ ક્યારે થશે? ફરી પાછું એકવાર રિવાઇઝ કરશો તો. રિવાઇઝ કરીને મતલબ આ કેલ્ક્યુલેશન તો ક્યાંય નહીં પૂછવાનું તમને, આપણી અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર કરવા માટે આપણે આ કેલ્ક્યુલેશન સમજતા હોઈએ છીએ. એક્ઝામમાં તો બેઝિક પ્રશ્નો જ પૂછવાના, એ બેઝિક પ્રશ્નો હું તમને દેખાડીશ કેવા પપલું લેવલના હોય છે. ઓકે, પણ આપણને ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ તો આપણે સોલ્વ કરી શકશું, અધરવાઇઝ સોલ્વ ના કરી શકીએ. તો એ વસ્તુનું તો આપણે કાલે જોવાના જ છીએ, પણ એક હજી કોન્સેપ્ટ જોઈ લઈએ તો કે આ જે રાષ્ટ્રીય આવકો ગણતી હોય, ગણતી બી કોઈક સંસ્થા હશે. ઓકે, સરકારની જ અમુક એજન્સી હશે, જેમ કે સરકારની એજન્સી કરપ્શન રોકવા માટે CBI હોય, એવી જ રીતે નેશનલ ઇન્કમ ગણવા માટે પણ સરકારની એજન્સી હશે. તો કઈ કઈ એજન્સીઓ છે, કઈ કઈ એવી સંસ્થા જે છે જે આપણા દેશમાં આ કેલ્ક્યુલેશનનું કામ કરે છે, તો એને વન બાય વન આપણે જોઈએ. તો રાષ્ટ્રીય આવક સંબંધિત મેઇન 3 સંસ્થાઓ આપણે જોવાની છે. એમાંથી અમુક સંસ્થાઓ તો ભૂતકાળ બની ગઈ છે અને અત્યારના સમયમાં એક જ સંસ્થા ચાલુ છે, તો એ આપણે જોઈશું શું છે. તો કે જો પહેલી ઓફિસ હતી તેનું નામ હતું સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ, જેનું ફૂલ મતલબ શોર્ટ ફોર્મ હતું CSO. તો CSO ની સ્થાપના થઈ હતી 1951માં. ઓકે, કયા ઓર્ગેનાઇઝેશન નીચે કામ કરતું હતું? તો કે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન. સરકારનું આંકડાશાસ્ત્રનું આખું એક વિભાગ છે કે જેને દેશમાંથી ખાલી આંકડાઓ બધા ભેગા કરવાના હોય. કારણ કે તમારે GDP નો રિપોર્ટ બનાવવો હોય, તમારે NDP બનાવવું હોય, તમારે NNP બનાવવું હોય, તમારે GVA બનાવવું હોય, તમારે દેશમાં ઇન્ફ્લેશન કેટલી થઈ મેજર કરવું હોય, આ બધું તમે ક્યારે કરી શકો? જ્યારે તમારી કોઈ એક સંસ્થા કામ કરતી હોય. અને સંસ્થા બી કામ કેમ કરી શકે? જો એની પાસે કોઈ ડેટા હોય તો. ડેટા મતલબ કે વર્ષમાં લોકોએ કેટલું ખરીદ કર્યું, કેટલું ઉત્પાદન થયું, આ બધી વસ્તુનો ડેટા હોય તો જ કેલ્ક્યુલેટ થઈ શકે. તો કે સરકાર પાસે ટાઈમ નહીં, તો એના માટે એણે શું કર્યું? તો કે પોતાની અમુક સંસ્થાઓ બનાવી. ઓકે, કે જેને કામ સોંપી દીધું ભાઈ તમારે દેશમાં GDP કેલ્ક્યુલેટ કરવાનું. ઓકે, તમને સત્તા આપીએ છીએ તમારે આધાર વર્ષ જે નક્કી કરવું એ આધાર વર્ષ નક્કી કરો, જે રીતના તમારે કેલ્ક્યુલેટ કરવું એ રીતે કેલ્ક્યુલેટ કરો. અમને તો ખાલી ફિગર આપો કે ભાઈ દેશમાં GDP કેટલા % વધ્યો, અમારે એનાથી મતલબ છે. તો દેશમાં જે ઓર્ગેનાઇઝેશન છે, ઓર્ગેનાઇઝેશનનું નામ છે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ, CSO. CSO ની અંતર્ગત કામ કરે છે કોલેજ મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, નામ છે MOSPI, મતલબ SPI મતલબ શોર્ટ ફોર્મ છે. ઓકે, આનું કામ શું છે? GDP, GNI મતલબ GNP, CPI ઇઝ કોલ્ડ એઝ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. આપણે આગળ ભણીશું જ્યારે ઇન્ફ્લેશનનું ચેપ્ટર આવશે ત્યારે. તો આ બધી વસ્તુની ગણતરી કરે. કોણ કરે છે? CSO. દેન બીજી એક સંસ્થા હતી, નામ છે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, NSSO. આ NSSO બી 1971માં સ્થાપના થઈ. કોની અંતર્ગત કામ કરે? મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન. કામ એનું છે સર્વે કરાવવું. મતલબ કે હંમેશા કોઈ બી વસ્તુમાં તમે જો ઇલેક્શનમાં જ્યારે એકવાર ઇલેક્શન પૂરું થઈ જાય પછી એક્ઝિટ પોલ આવે. એક્ઝિટ પોલમાં એ લોકો શું દેખાડે કે કઈ પાર્ટીને કેટલી સીટ મળશે. તો કઈ પાર્ટીને કેટલી સીટ મળશે એ કોના આધારે નક્કી કરે? તો કે એને એક સેમ્પલ લીધું હોય. ઓકે, લાખો લોકોના ઓપિનિયન લીધા હોય, એનાથી એક આખું એક સેમ્પલ બનાવે, એના આધારે એ આખો ડિસિઝન લે કે ભાઈ કોને કેટલી સીટ મળશે. ખબર પડે છે? તો હંમેશા કોઈ બી વસ્તુ, જેમ કે ભાઈ તમારે લક્ષે ડિસિઝન લેવો હોય ભાઈ દેશમાં જે છે ઇન્ટરનેટ યુઝર્સ જે છે એ કેટલા છે, 18 થી લઈને 20 વર્ષના ઉપરના કેટલા લોકો ઇન્ટરનેટ યુઝ કરે છે, 21 થી લઈને 25 વર્ષના કેટલા લોકો ઇન્ટરનેટ યુઝ કરે છે. તો આના માટે કઈ દેશના દરેક 18 વર્ષના યુવાન પૂછવા માટે ના જવાય ભાઈ તું ઇન્ટરનેટ વાપરસ? ઓકે, વાપરસ તો શું વાપરસ? પોસિબલ નહીં. તો એ શું કરે? તો કે 10,000 લોકોને પૂછે, આખું મોટું એક સેમ્પલ સર્વે લે 10,000 લોકોનું, અને એની ઉપરથી એનાલિસિસ કરે કે ભાઈ 18 વર્ષના લોકો જે છે એ કેટલું ઇન્ટરનેટ યુઝ કરતા હશે. તો આને કહેવાય સેમ્પલ લેવું. ઓકે, તમે ઘણી વખત જોતા હશો કે તમારો કોવિડ ટેસ્ટ કઈ રીતે કરે? તો કે બ્લડ સેમ્પલ લે, એના આધારથી તમને ખબર પડે. તો કે ઘણી વખત એવું હોય કે ભાઈ માનો દેશમાં જે છે એ દેશમાં યુવાનો જે છે યુવાનોને ભાઈ મતલબ લેટ્સ સે હાર્ટની પ્રોબ્લેમ કેટલી છે? તો કે ભાઈ દેશમાં તો ભાઈ લેટ્સ સે આપણો દેશ જે છે 80% શું કહેવાય યુવાનો ધરાવતો દેશ છે, તો 80% હાર્ટ સર્વે માપવા ના જવાય. ઓકે, ભાઈ કેવું છે બધાનું હાર્ટ પરફોર્મન્સ, રાઈટ? તો નો પોસિબલ થાય. તો એ શું કરે? તો કે અમુક લોકોને સિલેક્ટ કરે, 10, 20, 25, 30, 1 લાખ લોકો, એની ઉપરથી આખા દેશનો અંદાજો મારે, રાઈટ? તો આને કહેવાય એક સેમ્પલ લેવું, રાઈટ? તો એક નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન છે, એ શું કામ કરતી? તો કે દેશમાં આ બધા લોકોનો સર્વે કરાવે. સર્વે કેનો કરાવે? તો કે લોકોની હેલ્થ કન્ડિશન કેવી છે, લોકો પૈસા શેની ઉપર વાપરે છે, એક્સેટ્રા એક્સેટ્રા. સરકારે જે છે ને એક ટાઈમ એવું વસ્તુ કરી લેતી, સરકારને કરપ્શન રોકવું હતું, તો સરકારે લોકો પાસે સેમ્પલ સર્વે કરાયો. સર્વે શું કરાયો? તો કે એવો સર્વે કરાયો કે હું તમને 1 કરોડ રૂપિયા આપું તો તમે એનું શું કરો? બધા લોકોને પૂછ્યું. તો અમુક લોકોએ કીધું હું ગોલ્ડમાં નાખું, અમુક લોકોએ કીધું હું શું કહેવાય સ્ટોક માર્કેટમાં નાખું, અમુક લોકોએ કીધું હું બેંકમાં FD કરાવું. તો સરકારે પછી તારણ કાઢ્યું કે આ મેક્સિમમ લોકોને આપણે 1 કરોડ રૂપિયા આપીએ તો બધા લોકો જે છે એ સોનામાં નાખે. એક કામ કરો, સોના ઉપર ટેક્સ લગાવો. ઓકે, તો કરપ્શન આપો, મતલબ જેટલા લોકો વધારે પડતા લોકો સોનું લે છે તો આપણને વધારે ટેક્સ ક્યાંથી મળીએ? કે તો ભાઈ સોનાથી મળે, લગાવો ટેક્સ એની ઉપર. તો એવી રીતે સરકાર શું કરતી હોય? સર્વે કરતી હોય, રાઈટ? અને સર્વેના માધ્યમથી પોતે એનાલિસિસ કરતી હોય. એવી જ રીતે સરકાર મતલબ ગવર્મેન્ટ જે છે, માનો આ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન છે, એ એવું કરે કે ભાઈ દેશના લોકોની હેલ્થ કન્ડિશન કેવી છે.
ઓકે, લોકોનું બોડી માસ ઇન્ડેક્સ માપે. બધા લોકો જાડિયા હોય અને બોડી માસ ઇન્ડેક્સ જે છે એ વધારે આવે તો સરકારને ખબર પડે કે ભાઈ દેશમાં લોકો છે એ જંક ફૂડ જ ખાય છે. ઓકે, વ્યવસ્થિત લોકો ખાતા નહીં, તો લોકોને સારી આદતો લગાવો. તો મતલબ કે એને શું કરવું પડે? કોઈ વસ્તુની પોલિસી બનાવવા માટે શું જોઈએ? તો કે સેમ્પલ જોઈએ, સર્વે જોઈએ, ડેટા જોઈએ. આપણને એવી ખબર પડે કે મતલબ જીપીએસસીમાં રિઝલ્ટ જે છે એ 2% છે, તો એ કેવી રીતે ખબર પડી? કેટલા લોકો એક્ઝામ આપી, કેટલા લોકો પાસ થયા? પાસ્ટ યરનો 5 થી 6 વર્ષનો મારી પાસે ડેટા હોય અને મને ખબર પડે કે ભાઈ જીપીએસસીમાં તો ભાઈ 2% જ રિઝલ્ટ આવે, તો હું તમને છાતી ઠોકીને કેમ કહી શકું કે ભાઈ 100 માંથી 2 લોકો જ પાસ થશે? મને કેમ ખબર? મેં તો ડેટા એનાલિસિસ કર્યું પાસ્ટ યરનું, તો મને ખબર પડી ને. સમજાય છે? તો એવી જ રીતે આ એક સંસ્થા છે, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. એનું કામ શું? તો કે દેશમાં બધા સેમ્પલ્સ ભેગા કરવાનું, સર્વે કરાવવાનું. લોકોની આવક કેવી છે, લોકોનું આરોગ્ય કેવું છે, ઓકે, ભાવમાં વધારો કેટલો થયો છે, લોકો જે છે એ કઈ વસ્તુઓ પાછળ વધારે પૈસા ખર્ચ કરે છે, એક્સેટ્રા એક્સેટ્રા. તો આવું એક આખી સંસ્થા બનાવી. ઓકે, એને શું કહેવાય? નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. જો બધી જ વસ્તુ હોય, પીડીએસ માટે અંદાજો તૈયાર કરે. પીડીએસ એટલે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ. હવે સરકાર જે છે, માનો એને ગરીબોને અનાજ આપવું છે સસ્તા ભાવે, તો પેલા ખબર તો હોવી જોઈએ ને કેટલા ગરીબ છે. ઓકે, એવું કહી દે કે બધા ગરીબોને આપે, બધા લેવા માટે આવી જાય. મર્સિડીઝ લઈને ઓલો આવે, લાવો સસ્તા ભાવનું વસ્તુ મળે, લાવો. રાઈટ? તો સરકારને એના માટે શું જોઈએ? તો કે અંદાજ જોઈએ કે ભાઈ કોણ ગરીબ છે ખરેખર. તો એ ભેગું કરીને કોણ આપે? આ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. એમ કે ભાઈ દેશમાં 100 કરોડ લોકો છે, એમાંથી 20% ગરીબી છે, મતલબ કે 20 કરોડ લોકો ગરીબ છે. તો સરકાર એનો અંદાજ બનાવી શકે કે આ 20 કરોડ લોકોને મારે અનાજ આપવું છે, તો કેટલી ક્વોન્ટિટીનું અનાજ જોઈશે. એ ખબર ક્યાંથી પડે? આવો સેમ્પલ સર્વે આવે. તો કે શું કરે? પીડીએસ માટે અંદાજ બનાવે. ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, મતલબ કે આઈઆઈપી, આગળ આપણે ભણીશું આઈઆઈપી શું છે. તો કે આઈઆઈપી નો સર્વે કરે. ખેતીનું કેટલું ઉત્પાદન થઈ રહ્યું છે એના આધારે સર્વે કરે. હવે ખેતીનું ઉત્પાદનનો સર્વે કરે તો જ ખબર પડે કે ભાઈ દેશમાં લોકોને ખાવાનું મળી રહેશે કે નહીં. આપણા દેશની લેટ્સ સે રિક્વાયરમેન્ટ હોય 100 યુનિટની, હવે આપણા દેશમાં પ્રોડ્યુસ જ 50 યુનિટ થાય છે, તો શું કરવાનું? તો સરકારને ખબર પડે કે 50 યુનિટ મારે બહારથી ઇમ્પોર્ટ કરવા પડશે. તો ખેતીનું પ્રોડક્શન હોય એનો બી રિપોર્ટ કોણ આપે? તો કે એનએસએસઓ આપે. તો આ એનએસએસઓ નું કામ છે, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. હવે સરકારે 2019માં શું કર્યું? તો કે એક સંસ્થા બનાવી, કોલ્ડ એઝ એ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ, નેમ્ડ એઝ એન એનએસઓ. શું કરી દીધું? તો કે સીએસઓ અને એનએસએસઓ હતા, બે ભેગા કરીને શું બનાવી દીધું? એનએસઓ. એટલે અત્યારે આપણે યાદ રાખવાની કઈ સંસ્થા છે? એનએસઓ, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ. કઈ મિનિસ્ટ્રી અંતર્ગત કામ કરશે? અગેન સેમ, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન. આની અંતર્ગત કામ કરે છે. અત્યારે જે છે આ બધી જીડીપી ની ગણતરી કોણ કરશે? આ એનએસઓ, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ. સીએસઓ હતું એ ભૂતકાળ બની ગયું, એનએસએસઓ હતું એ ભૂતકાળ બની ગયું. બેન ભેગા કરીને શું બનાવી દીધું? નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ, એનએસઓ. હા, આધાર વર્ષ બી આ જ નક્કી કરે. ઓકે, આપણા દેશમાં જે જીડીપી નું આધાર વર્ષ છે 2011-12, એ આમણે જ નક્કી કરેલું. પછી એક ઓર્ગેનાઇઝેશન છે કોલ્ડ એઝ નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશન, એસસી. તો કે એનએસસી નું કામ શું છે? તો કે ભાઈ સામાન્ય રીતે નીતિઓ બનાવી. નીતિઓ શેના રિલેટેડ? તો કે આંકડાઓ ભેગા કરવા છે, સેમ્પલ લેવા છે, તો એના માટે કંઈક પોલિસી બનાવવી પડશે, એના માટે કંઈક નિયમો બનાવવા પડશે, ક્યાંથી આંકડાઓ લઈશું, કેટલા આંકડાઓ લઈશું, કેટલાનું સેમ્પલ સર્વે કરવાનું, એક્સેટ્રા એક્સેટ્રા. તો એ બધી વસ્તુઓના આંકડાઓ ભેગા કરવાનું કે આખી નીતિઓ બનાવવાનું, એ કામ કોણ કરે છે? નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશન. આ એનએસઓ છે એ કેલ્ક્યુલેટ કરે છે, એ તમને ફિગર્સ આપે કે દેશમાં જીડીપી કેટલી વધી, પણ એ ફિગર્સ કઈ રીતે કલેક્ટ કરવા, ઓકે, માર્કેટમાંથી કઈ રીતે કલેક્ટ કરવા, એની ભલામણ કોણ કરે? નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશન, એનએસસી. ક્લિયર થાય છે? એનએસસી માં કઈ રીતે લોકો હશે? તો કે ભાઈ એક અધ્યક્ષ હશે, 4 સભ્યો હશે, એક સભ્ય નીતિ આયોગમાંથી હશે, એક સચિવ હશે. ક્યાંથી? તો કે મુખ્ય આંકડાશાસ્ત્રી હોય અથવા એમઓએસપીઆઈ ના જે સચિવ છે એના આમાં મેમ્બર હશે. તો કે આવી રીતે આખું એનું ઓર્ગેનાઇઝેશન હશે. કઈ કામનું નથી, પણ આપણને ખબર હોવી જોઈએ. કઈ સમિતિના ભલામણના આધારે આવ્યું? તો કે રંગરાજન સમિતિના ભલામણના આધારે. કયા યરમાં આવ્યું? તો કે 2015માં. બસ ખાલી આ ઇન્ફોર્મેશન યાદ રાખવાની મેટર છે, બાકી આમાંથી કઈ એસ જ પૂછાતું નહીં. હા, આમાંથી પૂછાઈ શકે જે આપણું એનએસઓ છે એ, પ્લસ એવું બી પૂછાઈ શકે સીએસઓ અને એનએસએસઓ આ બે ભેગી કરીને કઈ સંસ્થા બનાવી. ડન છે? સમજાણું? તો આ આપણી મેજર વસ્તુઓ સમજવાની હતી. શેમાં? આપણા રાષ્ટ્રીય આવકના ચેપ્ટરમાં. અમુક ફેક્ટ જે છે એ ફેક્ટ એકવાર યાદ રાખી લેજો. તો કે ભાઈ આપણા રાષ્ટ્રીય આવકનું આધાર વર્ષ કયું છે? 2011-12. ઓકે, ભારતમાં પ્રથમ વખત રાષ્ટ્રીય આવકની ગણતરી કોણે કરી હતી? તો ભાઈ અંગ્રેજોના ટાઈમમાં દાદાભાઈ નવરોજી છે એમણે કરી હતી. એમને પોતાની એક બુક હતી, બુકમાં નામ હતું પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા. એમાં એમણે કેલ્ક્યુલેટ કરી હતી એ સમયગાળા દરમિયાન નેશનલ ઇન્કમ, અને એ દિવસે એમણે માથાદીઠ આવક કેટલી ગણી હતી? તો કે 20 રૂપિયા. માથાદીઠ આવક કઈ રીતે મેજર થાય? તો કે ભાઈ દેશની ટોટલ નેશનલ ઇન્કમ હોય, ડિવાઈડ બાય તમે પોપ્યુલેશન કરી દો તો તમને મળી જાય માથાદીઠ આવક. ભારતમાં માથાદીઠ આવક હશે કંઈક અરાઉન્ડ, છે મને એક્ઝેક્ટ ફિગર યાદ નહીં, પણ 1600, 1700 કે 1500 ડોલર જેવું છે. ઓકે, એનો મતલબ એવો નહીં કે દરેક વ્યક્તિને 1500 ડોલર મળે, રાઈટ? એ એક પ્રકારની એવરેજ છે. ઓકે, કે દેશની આખી રાષ્ટ્રીય આવક કેટલી ડિવાઈડ બાય પોપ્યુલેશન કેટલી. ડઝન્ટ મીન કે ઓલો ફૂટપાથ ઉપર પારીએ બેઠો હોય એની પાસે 1500 ડોલર હોય, એવું નહીં. એ જસ્ટ આપણે એક મેજર લઈએ છીએ કે ભાઈ માથાદીઠ આવક દેશની કેટલી છે.
આપણા દેશમાં જે છે એ 29 જૂને આંકડાશાસ્ત્ર દિવસ મનાવવામાં આવે છે. ઓકે, શું કામ મનાવવામાં આવે છે? તો કે આપણા એક મહાન આંકડાશાસ્ત્રી હતા નોન એઝ પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ. ઓકે, બીજી જે પંચવર્ષીય યોજના હતી એ મહાલનોબિસ મોડેલ ઉપર જ આધારિત હતી. તો આ ફેક્ટ જે છે એ ફેક્ટ એકવાર યાદ રાખી લેજો. કઈ મતલબ જસ્ટ એક્ઝામમાં કદાચ પૂછાય જાય તમને ખબર પડી જાય. કોઈક વાર જીપીએસસી મન થયું તો આવો બેઝિક લેવલનો પપલું લેવલનો ક્વેશ્ચન પૂછો તો પૂછી શકે. ઓકે, મન થાય તો, અધરવાઇઝ તો નહીં પૂછે. સો ધીસ ઇઝ વોટ અબાઉટ ધી નેશનલ ઇન્કમ. એટ ધ ક્રક્સ ઓફ ધ સ્ટોરી આઈ જસ્ટ વોન્ટ ટુ સે કે આખું નેશનલ ઇન્કમનું ચેપ્ટર ભણ્યા, એમાંથી મેઇન ફોર્મ્યુલા યાદ રાખો. જીડીપી કોને કહેવાય એની ફોર્મ્યુલા યાદ રાખો. જીએનપી કોને કહેવાય એની ફોર્મ્યુલા યાદ રાખો. મતલબ શું કહેવાય જીડીપી માંથી એનડીપી આપણે લઈએ એની ફોર્મ્યુલા યાદ રાખો, અને જીએનપી માંથી આપણે એનએનપી લઈએ એની ફોર્મ્યુલા યાદ રાખો. લાસ્ટમાં એક જીવીએ યાદ રાખ લ્યો. બરાબર, જીડીપી એટ માર્કેટ પ્રાઇસ, જીડીપી એટ બેઝિક પ્રાઇસ, આટલી વસ્તુ યાદ રાખ લ્યો. જીડીપી કેલ્ક્યુલેશનની મેથડ તો કે 3 મેથડ: ઇન્કમ મેથડ, એક્સપેન્ડિચર મેથડ, પ્રોડક્શન મેથડ. આ યાદ રાખ લ્યો. નોમિનલ જીડીપી કોને કહેવાય, રિયલ જીડીપી કોને કહેવાય, આ યાદ રાખ લ્યો. અને લાસ્ટમાં જીડીપી ડિફ્લેટર યાદ રાખ લ્યો, અને છેલ્લે આ સંસ્થા યાદ રાખ લ્યો. બસ, મેટર પૂરી. એનાથી વધારે કશું આપણે ભણવા જતું નહીં. એક્ઝામ પર્સપેક્ટિવથી આટલી વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. ફેક્ટ ઓફ ધી થિંગ્સ, ફિગર્સ યાદ રાખીશું, ફોર્મ્યુલાઝ યાદ રાખીશું, કઈ રીતે કેલ્ક્યુલેટ યાદ થાય એ યાદ રાખીશું. વધારે સેન્ટી થઈશું નહીં કે આ હારું જીડીપીનો ફિગર આવ્યો કેવી રીતે. ઓકે, વી આર નોટ કન્સર્ન અબાઉટ ઇટ. ઓકે, આપણે તો 1 માર્ક લો, નીકળો, ખતમ મેટર. રાઈટ, જ્યારે આપણે મતલબ તમારું ભવિષ્યમાં તમે સર્વિસીસમાં જાઓ અને આંકડાશાસ્ત્ર વિભાગમાં કામ કરો ત્યારે આપોઆપ આવડી જ જવાનું કઈ રીતે જીડીપી કેલ્ક્યુલેટ થાય છે. તો અત્યારે શીખવાની કોઈ વધારે જરૂરિયાત આપણે છે નહીં. અત્યારે ખાલી ફોર્મ્યુલા યાદ રાખીએ, મેટર ખતમ કરીએ. ઓકે, તો આ આપણું સેકન્ડ ચેપ્ટર હતું, સોરી થર્ડ ચેપ્ટર હતું. એક આપણે ભણ્યું બેન્કિંગ, એક આપણે ભણ્યું કેપિટલ એન્ડ ફાઇનાન્સ માર્કેટ, અને એક આપણે ભણ્યું શું, નેશનલ ઇન્કમ. હવે જ્યારે આપણે નેક્સ્ટ વીકમાં કાલે આપણે ક્વેશ્ચન સોલ્વ કરીશું, મતલબ કેપિટલ માર્કેટ, ફાઇનાન્સ માર્કેટના બી મારે તમને ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. તે ક્વેશ્ચન બી હું સોલ્વ કરાવીશ. સાથે સાથે આ ચેપ્ટરમાંથી જે ક્વેશ્ચન પૂછાયા છે એ બી સોલ્વ કરાવીશ. તો થિંગ ઇઝ દેટ કાલે જ્યારે આવો ત્યારે 2 વસ્તુઓ વાંચીને આવજો, અને એના પીવાયક્યુઝ આપણે સોલ્વ કરીશું. નેક્સ્ટ વીકમાં આપણે જે ચેપ્ટર શરૂ કરવાનું થશે એ કયું શરૂ કરવાનું થશે, ફિસ્કલ પોલિસી. ઓકે, રાજકોષીય નીતિ. ડન છે, અન્ડરસ્ટુડ. તો આ વસ્તુને એકવાર ફરીથી રિવાઇઝ કરીશું. ટિલ દેટ અહીંયા સુધી આપણો સેશન આજે રાખીશું. ફરી પાછા મળીશું નેક્સ્ટ વીકમાં, સોરી કાલે. ફરી પાછા કાલે મળીશું અને દેન આફ્ટર મળીશું ફરી નેક્સ્ટ વીકમાં. નાવ અગેન આઈ જસ્ટ વોન્ટ ટુ સે ઇન એવરી સેશન કે ભાઈ એક્ઝામ નજીક છે. ઓકે, જેટલી બી અત્યાર સુધી મોજ કે જલસાઓ કર્યા હોય થોડું હવે 1 મહિના 1.5 મહિના માટે જાળવી જાજો. કોઈ બહારનું ખાવામાં ધ્યાન રાખે, કોઈ જેવું તેવું જંતુપાતવાળું ખાવું નહીં. રાઈટ, થોડા પૈસા વધારે ખર્ચીને સારું ખાવું. રાઈટ, સસ્તામાં ઘૂઘરા, દાબેલી, વડાપાવ, આ બધી વસ્તુઓ ખરાબ જગ્યાએ ખાવી નહીં. ઓકે, ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા નીચે જઈએ ત્યારે ઊભા હોય છે દાબેલીને વડાપાવ ખાવા માટે. ઓકે, તો થોડું કંટ્રોલ રાખો ગાંઠિયા ખાવા માટે. રાઈટ, એ ગાંઠિયા જે ખાવ છો ઇઝ વેરી ડેન્જરસ ફોર યુ, ડીપ ફ્રાય. ઓકે, ખરાબ તેલ. તો આ બધી વસ્તુમાં થોડું ધ્યાન રાખો. ચોખ્ખું. કોઈ દી મેં આજ સુધી એકે વિદ્યાર્થીને સ્પ્રાઉટ્સ ખાતા નહીં જોયો. સ્પ્રાઉટ્સ ખબર છે ને શું હોય? મગ, કઠોળ, આવું ખાતા કોઈ દી નહીં જોયો. ગમે એ લારીએ ઊભા હશે ત્યાં ઢોસા ને ઇડલી, વડાપાવ ને આ બધી વસ્તુઓ ખાતા હશે. ઓકે, તો થોડું હેલ્ધી ખાઓ, કારણ કે હેલ્ધી રહેવું જરૂરી છે. ઓકે, હેલ્ધી રહેશો તો એનર્જી રહેશે, એનર્જી રહેશો તો વાંચી શકશો તો પાસ થશો. ઓકે, સો 22 ડિસેમ્બર ઇઝ યોર ડી ડે. ત્યારે એક્ઝામ આપવાની છે. એ સમયગાળા માટે આપણી પાસે બહુ ઓછો સમયગાળો છે, રાઈટ, અને ઘણા બધા વિષયો છે ભણવાના. તો કન્ટિન્યુ ભણવામાં ધ્યાન રાખીશું. વસ્તુઓને રિવિઝન જે છે એ ફૂલ સ્પીડમાં ચાલુ કરીશું. પોલિટી, કલ્ચર, સાયન્સ એન્ડ ટેક, ઇકોનોમી ભણીએ છીએ, જોગ્રાફી, કરંટ અફેર્સ, મેથ્સ. એક વિષય ખાલી રહ્યો, કયો? હિસ્ટ્રી. જે વિષય સામાન્ય રીતે ગણવામાં આવતો નથી, રાઈટ, જેને સામાન્ય રીતે માહિતીઓ ગણવામાં આવે છે. માહિતીઓ ખાલી યાદ રાખવાની હોય. બીજું એમાં કશું મતલબ આવો લોડેડ થોડી સબ્જેક્ટ છે જેમાં જીડીપી, માર્કેટ પ્રાઇસ, બેઝિક 1857નો વિદ્રોહ થયો એમાં ખાલી ઇન્ફોર્મેશન જ યાદ રાખવાની હોય તમારે. ગાંધીજીના જેટલા સત્યાગ્રહ છે, સત્યાગ્રહની ઇન્ફોર્મેશન યાદ રાખવાની, ક્યારે થયા, શું કામ થયા, કયા કારણથી થયા. તો એ બેઝિક ઇન્ફોર્મેશન છે, એમાં કોઈ વધારે મતલબ આઈ એમ જસ્ટ સેઇંગ યુ, હિસ્ટ્રીના લેક્ચર ના ભણો તોય ચાલે, ખાલી એમને ઇન્ફોર્મેશન વાંચી લો તો ઇટ ઇઝ સફિશિયન્ટ. તો થિંગ ઇઝ દેટ, હા, બટ આના સેશન્સ મિસ કરશો તો પછી બીજા લેક્ચરમાં જ્યારે આવશો ત્યાં બધું ઉપરથી જશે. મેં પહેલાં બી કીધું હતું, વેબ સિરીઝ આપણે કોઈ દિવસ 3જા પાર્ટથી જોવાનું શરૂઆત ના કરી શકીએ. ખબર જ ના પડે કે શું હાલે છે. ઓકે, તો પેલો બીજો પાર્ટ જોવો જ પડે 3જા પાર્ટ સુધી પહોંચવા માટે. તો આમાં બી એવું જ, રાઈટ, કે આ નેશનલ ઇન્કમનો બીજો લેક્ચર છે એ સમજવા માટે પહેલો લેક્ચર જોવો જરૂરી છે. ઓકે, એ જોશો તો બધી વસ્તુઓ મગજમાં બેસી જશે. રાઈટ, તો અહીંયા સુધી આપણે આપણો આજનો સેશન રાખીશું. ભણતા રહીશું કન્ટિન્યુ. કોઈ પણ પ્રકારના જે છે એ અખતરાઓ, એડવેન્ચર આવનારા 1.5 મહિના માટે, 2 મહિના માટે ટાળીશું. ઓકે, તો એવું માની લો કે રાહુ ને કેતુની દશા છે એ તમારી ઉપર અત્યારના સમયગાળા દરમિયાન માઠી રીતે બેઠી છે, તો બહુ જ ધ્યાન રાખવાનું. ઓકે, રસ્તા ઉપર જતા હોય ત્યાં ચાલવામાં ધ્યાન રાખવું. કોઈ પાછળથી અડાડીને ના જતું રહે. મોબાઈલમાં રીલ જે છે એ ઘરે બેસીને જોવી. ઓકે, રસ્તામાં જોતા રીલ જતા પાછળથી કોઈ કોણ મારે ખબર ના પડે, ઉડાડી જાઓ, ખાટલો આવે, સંસ્થા નહીં આવે તમારી કેર કરવા માટે. ઓકે, જસ્ટ ફન અ પાર્ટ, બટ હા, પોતાનું ધ્યાન પોતાએ રાખવાનું. તો અહીંયા સુધી આપણો આજનો સેશન રાખીશું. ફરી પાછા મળીશું આપણે કાલે
ટિલ દેટ હેવ અ ગુડ ટાઈમ ટુ ઓલ ઓફ યુ.